મિત્રો, આજની વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે. માટે દરેક ભાઈઓ તથા બહેનો થોડોક સમય કાઢીને અંત સુધી સાંભળવા ખાસ વિનંતી. સાંજનો સમય હતો. ઘરના આંગણામાં ધીમી ધીમી હવા ચાલી રહી હતી. સામે લીમડાનું ઝાડ ધીમે ધીમે ઝૂલી રહ્યું હતું. ગોમતીજી ઘરના વરંડામાં જ સોફા પર બેઠા હતા અને એક હાથે પોતાનું માથું દબાવી રહ્યા હતા. તેમના માથામાં સતત દુખાવો થઈ રહ્યો હતો. દિવસભરનો થાક ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ત્યારે જ અંદરથી દરવાજો ખુલ્યો. હેમંત બેગ ઉઠાવીને બહાર નીકળ્યો. પાછળ પાછળ મંજુ હતી. એક હાથમાં નાની સિમ્મી અને બીજા હાથે મિન્ટુનો હાથ પકડેલી ગોમતીજી ચોક્યા. કપાળ પર કરચલીઓ ઊંડી થઈ ગઈ. તેમણે સહેજ આગળ ઝૂકીને પૂછ્યું, અરે, આ તું હાથમાં બેગ લઈને ક્યાં જાય છે બેટા? હેમંત કંઈ કહે તે પહેલા જ મંજુનો તીખો અવાજ આવ્યો, લો, નીકળ્યા નથી કે તરત પૂછપરછ શરૂ થઈ ગઈ. મેં તમને પહેલા જ કહ્યું હતું કે પાછલી ગલીથી જઈએ. ઓછામાં ઓછું એમની ટોકાટોકીથી તો બચીશું. પણ ક્યાં માનો છો તમે? ગોમતીજીએ વહુની વાતો પર ધ્યાન ન આપતા સહેજ શાંત અવાજમાં પોતાના દીકરાને ફરી પૂછ્યું, કહ્યા વગર આ સમય અચાનક ક્યાં જાય છે હેમંત? બધું બરાબર તો છે ને? હેમંતે મા તરફ જોયું. કંઈ કહેવા જતો હતો પણ પછી નજર ઝુકાવી લીધી. ધીમેથી બોલ્યો, મા, મંજુને તેના પિયર છોડવા જાઉં છું, થોડા દિવસ માટે. ગોમતીજી સહેજ વધુ ચિંતિત થઈ ગયા. અચાનક બાળકો પણ સાથે? કઈ વાત થઈ છે કે શું? મંજુએ એક લાંબો શ્વાસ લીધો અને ગુસ્સામાં બોલી, માજી, હું ઘર છોડીને ભાગી નથી રહી. બસ મારા પિયર જાઉં છું. હવે દરેક વાતમાં ટોકાટોકી, દરેક વસ્તુમાં રોકવું, ટોકવું, આ બધું હવે સહન થતું નથી. થોડા દિવસ શાંતિથી રહીશ મારી માના ઘરે. ગોમતીજીએ હેમંત તરફ જોયું, જાણે કહેવા માંગતા હોય કે ઓછામાં ઓછું તું તો કંઈ સમજાવતો. પણ હેમંત હજી પણ ચૂપ હતો. મંજુએ સિમ્મીને ખોળામાં કસીને પકડી અને ગુસ્સામાં બોલી, હવે ચાલો, પણ શું અહીં જ ઊભા રહીને મા સામે આખી કહાણી દોહરાવવાની છે? બાળકોને પોતાની નાનીને મળવું છે, મોડું થઈ રહ્યું છે. ગોમતીજીએ સિમ્મીના માથા પર હળવેથી હાથ ફેરવ્યો. મિન્ટુને જોયું, પણ બાળકોની માસૂમ આંખોમાં પણ પોતાની નાનીના ઘરે જવાની ઉત્સુકતા દેખાઈ રહી હતી. હેમંતે બેગ ઉઠાવી અને કંઈ પણ કહ્યા વગર મંજુ અને બાળકો સાથે બહાર નીકળી ગયો. દરવાજો ધીમેથી બંધ થયો. ગોમતીજી ત્યાં જ સોફા પર બેઠા રહ્યા. મંજુ બાળકોને લઈને જેવી ઘરથી નીકળી, બાળકોના ગયા પછી જાણે ઘરમાં સન્નાટો છવાઈ ગયો. ગોમતીજીએ એકવાર દરવાજા તરફ જોયું, પછી સીધા રસોડામાં ચાલ્યા ગયા. ગેસ પર દાળ પહેલાથી જ રંધાઈ રહી હતી. બાજુમાં શાક તૈયાર હતું, બટાકા, શિમલા મિર્ચનું અને સાથે બુંદીનું રાયતું પણ. તેમણે ધીમે ધીમે રોટલીઓ વણવાનું શરૂ કર્યું. સાડીનો પલ્લુ કમરમાં ખોસેલો હતો. ચહેરા પર ન થાક હતો ન ફરિયાદ. બસ વર્ષોથી એક આદત જે બની ગઈ હતી. થોડી જ વારમાં બહારથી લથડતા પગલાંનો અવાજ આવ્યો. વરંડામાં તેમના પતિ રામનાથજી આવી ગયા હતા. આંખો લાલ, ચાલ ડગમગતી અને મોંમાંથી દારૂની તીખી દુર્ગંધ. તેમની ચાલ બતાવતી હતી કે આજે ફરી તેમણે ખૂબ પીધી છે અને આ કોઈ નવી વાત નહોતી. ગોમતીજીએ એક નજર દરવાજા તરફ નાખી અને પછી પોતાના કામમાં લાગી રહ્યા. રામનાથજીની હાલત જોઈને પણ ન તો તેમને આશ્ચર્ય થયું, ન તો ગુસ્સો. તેમણે ભાવ બદલ્યા વગર સીધા અવાજમાં કહ્યું, ખાવાનું મૂકી દઉં? બની ગયું છે. પણ રામનાથજીએ જવાબમાં તે જ કર્યું જે તેઓ અવારનવાર કરતા હતા. ગાળીઓનો વરસાદ. રામનાથજીએ ગુસ્સાથી જોયું અને કંઈ પણ વિચાર્યા વગર ગાળ દેતા બોલ્યા, હવે મને પૂછીને ખાવાનું આપીશ? સાલી, દિવસ પર દુકાન પર મારો લોહી ચૂસે છે તારો બાપ અને તું અહીં રાણી બનીને બેઠી છે. ગોમતીજી ચૂપ રહ્યા, જાણે દરેક શબ્દ પહેલા પણ 100 વાર સાંભળી ચૂક્યા હોય. તેમણે જવાબ આપ્યા વગર એક સ્ટીલની થાળીમાં 2 રોટલીઓ મૂકી. એક વાટકીમાં દાળ, શાક અને રાયતું પીરસીને ટેબલ પર મૂકી દીધું. રામનાથજીએ જેવું થાળીમાં જોયું, ગુસ્સાથી ધૂંધવાઈ ઉઠ્યા અને ગાળો બકતા બોલ્યા, આ દાળ અને શાક જા તારા બાપને ખવડાવ. આ કચરો મને શું જાનવર સમજીને ખવડાવે છે તું? પછી થાળી ઉઠાવી અને તેમાં થૂંકી દીધું. પછી પૂરી તાકાતથી દિવાલ તરફ ફેંકી દીધી. થાળી જમીન પર અથડાઈ, દાળ ઢોળાઈ ગઈ, રોટલીઓ દિવાલ સુધી પહોંચી, રાયતાના છાંટા ઉંબરા પર ફેલાઈ ગયા. ગોમતીજી ત્યાં જ ઊભા રહ્યા, ન કંઈ બોલ્યા, ન હલ્યા.
બસ સાડીના પલ્લુથી ધીમેથી કપાળ લૂંછ્યું. જાણે પરસેવો હોય કે કોઈ દુઃખ હવે ફરક જ નહોતો પડતો. રામનાથજી ગાળો બબડતા અંદર રૂમમાં ચાલ્યા ગયા અને પલંગ પર પડતા જ તેમના નસકોરા ગુંજવા લાગ્યા. જાણે કંઈ થયું જ ન હોય. પેલી બાજુ આંગણામાં વિખરાયેલી થાળી, ફેલાયેલી દાળ, દિવાલ પર ચોટેલું રાયતું, વળેલી રોટલીઓ પડી હતી અને અપમાનની ચૂપ દાસ્તાન જે કોઈને કહેવાતી નહોતી. ગોમતીજી ચૂપચાપ જમીન પર બેસી ગયા. હાથમાં એક કપડું હતું. તે જ કપડાથી ધીમે ધીમે દાળ લૂંછવા લાગ્યા. રાયતું ભેગું કરવા લાગ્યા. રોટલીઓ ઉઠાવીને થાળીમાં મૂકી. ચહેરા પર કરચલીઓ નહોતી, પણ આંખો થાકેલી લાગી રહી હતી. ત્યારે જ પગલાંનો અવાજ આવ્યો. કૈલાસ અંદર આવ્યો. તેણે માને જમીન પર બેઠેલા જોયા. આંચળમાં સાડી સમેટેલી, હાથેથી ઢોળાયેલી દાળ સમેટી રહી હતી. સામે જમીન પર ફેલાયેલું ખાવાનું અને થોડે દૂર રૂમમાં પોતાના પિતાને નશાની હાલતમાં સૂતેલા જોઈ કૈલાસની આંખોમાં ગુસ્સો ભડકી ઉઠ્યો. સીધો મા પાસે આવ્યો અને ગર્જના કરતા બોલ્યો, "મા, બહુ થયું. હવે ક્યાં સુધી સહન કરતી રહીશ? તે બોલે છે કેમ નહીં?" ગોમતીજીએ ગરદન ઉઠાવી, પણ અવાજમાં એ જૂની સ્થિરતા હતી. ધીમેથી બોલ્યા, "છોડને બેટા, એમની વાતમાં આવી ગયા તો દરરોજ ઝેર થઈ જશે. અને તારા પિતાજી કોઈ નવું તો નથી કરી રહ્યા. આ બધું સહન કરતા કરતા 30 વર્ષ થઈ ગયા. હવે તો આદત થઈ ગઈ છે." કૈલાસની મુઠ્ઠીઓ ભીંસાઈ ગઈ. "માં, એક દિવસ મારો ગુસ્સો જ ચડ્યો ને, તો પછી બતાવીશ તેમને કે કેવી હોય છે મર્દાનગી." ગોમતીજીએ તરત જ તેની વાત કાપી અને બોલ્યા, "ખબરદાર, ભૂલથી પણ આવું ન કરતો. આખરે તે તારા પિતા છે. દારૂ પીને તેમને એમ પણ ભાન નથી રહેતું અને આપણા બોલવાથી શું બદલાશે? ઉલટાનું ઘરની શાંતિ જતી રહેશે." ગોમતીજી આ કહેતા કહેતા એક થાકેલી મુસ્કાન ચહેરા પર લાવ્યા. જાણે જીવન સાથે સમજૂતી કરતા તેમણે શીખી લીધું હોય. પછી ધીમેથી બોલ્યા, "ચાલ, હવે હાથ મોં ધોઈ લે. હું તારા માટે ખાવાનું પીરસી દઉં છું." કૈલાસ થોડી વાર માને જોતો રહ્યો. તેના ચહેરાની કરચલીઓમાં દુઃખ છુપાયેલું નહોતું, પણ અવાજ હજી પણ સીધો અને સ્થિર હતો. ગોમતીજી જેવી રસોડા તરફ ફર્યા, પાછળથી કૈલાસે અવાજ લગાવ્યો, "માં, એક જ થાળીમાં લઈ આવજે. આજે આપણે બંને સાથે બેસીને ખાઈશું." ગોમતીજીના પગ થંભી ગયા. પીઠ તેની તરફ હતી, પણ ચહેરા પર એક હળવી મુસ્કાન ફેલાઈ ગઈ. એક માની તે મુસ્કાન જે બધું સહન કર્યા પછી પણ દીકરાનો પ્રેમ પામીને જીવી ઉઠે છે. ગોમતીજી એક જ થાળીમાં ખાવાનું પીરસીને લઈ આવ્યા. તે દિવસે મા દીકરાએ તે જ થાળીમાં સાથે બેસીને પ્રેમથી ખાવાનું ગાધું અને ખાતા ખાતા દિલની ઘણી બધી વાતો પણ કરી. થોડી ક્ષણો ગોમતીજી માટે જાણે આખા દિવસનો થાક અને બધા દુઃખો પર મલમ બની ગયા. સવારના 5 વાગ્યા હતા. અંધારું હજુ પૂરી રીતે છવાયું નહોતું, પણ ગોમતીજી ઉઠી ચૂક્યા હતા. આંગણામાં ઝાડુ લગાવીને તે તુલસી સામે દીવો મૂકતા બોલ્યા, "હે ભગવાન, આજનો દિવસ શાંતિથી પસાર થાય." થોડી વાર પછી અંદરથી રામનાથજીનો અવાજ આવ્યો, "ચા બની રહી છે કે શું?" ગોમતીજી હસતા બોલ્યા, "હાજી, બસ ચા સાથે તમારો નાસ્તો પણ તૈયાર કરી રહી છું." તે રસોડામાં જલ્દી પોતાના પતિ રામનાથજી માટે નાસ્તો તૈયાર કરી રહ્યા હતા. તવો ગરમ થઈ રહ્યો હતો. પરાઠા માટે લોટ વણી ચૂક્યા હતા. ચા પણ બની ચૂકી હતી અને ગેસ પાસે એક વાટકીમાં બટાકાની ભુજિયા રાખી હતી. કૈલાસ હજી સુધી પોતાના રૂમમાં ગાઢ નિંદ્રામાં સૂતો હતો. ત્યારે જ દરવાજા પર ટકોરા પડ્યા. રામનાથજીએ રૂમમાંથી નીકળતા દરવાજો ખોલ્યો. સામે હેમંત ઊભો હતો. તેને જોતા જ રામનાથજીની ભ્રમણો ચડી ગઈ. આંખો નશાથી હજી પણ અડધી સૂચેલી હતી. કદાચ રાતની દારૂનો નશો હજુ પૂરી રીતે ઉતર્યો ન હતો. હેમંત તરફ જોઈ, "આવી ગયો ઝોરુનો ગુલામ?" રામનાથજીએ તાનો મારતા કહ્યું. હેમંતે કંઈ ન કહ્યું. તેને આદત હતી. તે જાણતો હતો કે પિતાની વાતોનો જવાબ આપવો મતલબ સવારે સવારે ઘરમાં ઝઘડો થવો. તેણે જાણે સાંભળ્યું જ ન હોય અને ચૂપચાપ રસોડા તરફ વધ્યો અને ગોમતીજીને બોલ્યો, "માં, મારા માટે પણ નાસ્તો બનાવી દે છે." ગોમતીજીએ તેની તરફ જોયું. તે કહેવા જઈ રહ્યા હતા, પણ ત્યારે જ પાછળથી રામનાથજી ફરી બબડ્યા, "કેમ બે? તારા સાસરિયાવાળાઓએ ચા નાસ્તો કરાવ્યા વગર જ ભગાડી દીધો તને? કે ત્યાં પણ હવે તારી સાંભળનારું કોઈ નથી રહ્યું?"
હેમંતે ફરી ચૂપકી સાધી લીધી. પછી થોડી વાર પછી ધીમેથી બોલ્યો, માં, મારે ઓફિસ જલ્દી જવાનું છે. લંચ પણ જરા જલ્દી તૈયાર કરી દે છે. ગોમતીજીએ કંઈ પણ કહ્યા વગર માથું હલાવ્યું અને પછી ગેસની આંચ વધારી દીધી. તેમણે તવા પર 2 પરાઠા બનાવી દીધા, એક પોતાના પતિ માટે અને બીજો હેમંત માટે. ચા ઉકળી ચૂકી હતી. હળવી સુગંધ આખા આંગણામાં ફેલાવા લાગી હતી. પાછળથી રામનાથજી હજી પણ બબડી રહ્યા હતા. તારા જેવા છોકરાઓએ જ બાપનું નાક કપાવ્યું છે. પોતાની પત્નીને કાબૂમાં પણ નથી રાખી શકતો અને વાતો કરે છે મોટી મોટી. હેમંત હજી પણ શાંત ઊભો રહ્યો. તે પોતાની મા તરફ જોતો રહ્યો, જાણે તેની ખામોશી જ બધા જવાબો હતી. ગોમતીજીએ ચૂપચાપ હેમંત માટે થાળીમાં પરાઠા, ભુજિયા અને ચા મૂકી દીધા. પછી બોલ્યા, જા બેટા, પોતાના રૂમમાં પહેલા નાસ્તો કરી લે, પછી ટિફિન પણ પેક કરી દઉં છું. હેમંતે થાળી ઉઠાવી લીધી અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. તેણે ખાવાનું શરૂ કર્યું, પણ મન એટલું શાંત નહોતું. રામનાથજી સોફા પર બેસીને ચા પીતા પીતા હવે અખબાર જોવા લાગ્યા, પણ ગુસ્સામાં પાના પલટાવતા હજી પણ વચ્ચે વચ્ચે કંઈક ને કંઈક બબડી રહ્યા હતા. પછી અખબાર એક તરફ મૂક્યો, ચાનો છેલ્લો ઘૂંટ લીધો અને ઊભા થયા અને ઘરના આંગણાને અડીને આવેલા તે રૂમ તરફ વધ્યા જ્યાં તેમની કરિયાણાની દુકાન ચાલતી હતી. દુકાન ઘરને ચડીને હતી. તેનો એક દરવાજો અંદર આંગણામાં ખુલતો હતો અને બીજો બહાર સડક તરફ. રોજની જેમ કોઈને જોયા વગર દરવાજો ખોલીને સીધા દુકાનમાં જઈને બેસી ગયા. ગોમતીજીએ બારીમાંથી ડોકિયું કરીને જોયું. તે પોતાના સ્ટૂલ પર બેસી ચૂક્યા હતા અને ગલ્લામાંથી કેટલાક કાગળો ગાળી રહ્યા હતા. તેમનું જવું, બેસવું, બબડવું બધું એક રૂટીન બની ચૂક્યું હતું. થોડી જ વારમાં હેમંત પણ ઓફિસ માટે નીકળી ગયો. દરવાજાની કડી લાગી અને ઘરમાં એક ગાઢ સન્નાટો છવાઈ ગયો. હવે ઘરમાં ફક્ત ગોમતીજી જ હતા, પણ એકલા હોવા છતાં જાણે આખું ઘર તેમના શ્વાસથી જ ચાલી રહ્યું હોય. ઉંમર ભલે ઢળી ચૂકી હતી, પણ તેમના હાથની ગતિ હજુ પણ એવી જ હતી કે જો ઈચ્છે તો 50 લોકોનું ખાવાનું પણ એકલા બનાવી લે. હેમંત અને રામનાથજીના નીકળતા જ તેમણે પલ્લું કસી લીધો અને એક પણ ક્ષણ રોકાયા વગર બાકીના કામોમાં લાગી ગયા. ઝાડુ પોતું, કપડાની ગડી કરવી, વાસણ માંજવા, બધું એક પછી એક પતાવતા ગયા. ઘરના દરેક ખૂણેથી જાણે તેમને બોલાવવામાં આવતું હોય અને તે થાક્યા વગર ત્યાં પહોંચી જતા. કામ કરતા કરતા ક્યારે સવારના 9:30 વાગી ગયા તેમને પોતે પણ ખબર ન પડી. ત્યારે જ અંદરના રૂમમાંથી દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. કૈલાસ ઊંઘમાંથી જાગી ગયો હતો. ઊંઘેથી ભરેલી આંખો, વિખરાયેલા વાળ અને ચહેરા પર હજુ પણ ઊંઘની રેખાઓ, તે સીધો આંગણા તરફ આવ્યો અને ત્યાં જ સોફા પર બેસી ગયો. ગોમતીજીએ પાછળ ફરીને જોયું તો હળવેથી મુસ્કુરાયા. ઉઠી ગયો બેટા? જા, હાથ મોં ધોઈ લે, હું ચા ચડાવી દઉં છું. કૈલાસે ધીમેથી માથું હલાવ્યું. પછી વાળમાં હાથ ફેરવતું બાથરૂમ તરફ ચાલ્યો ગયો. ગોમતીજી હવે રસોડા તરફ વધ્યા અને ગેસ પર ચાનું પાણી મૂક્યું અને સાથે 2 પરાઠા પણ તૈયાર કરવા લાગ્યા. મનોમન વિચારી રહ્યા હતા, જ્યાં સુધી આ ચા બની રહી છે ત્યાં સુધી ભુજિયા પણ ગરમ કરી દઉં. તેને ઠંડી વસ્તુ એમ પણ પસંદ નથી. ગોમતીજીએ પરાઠા અને ભુજિયાની પ્લેટ તૈયાર કરી. પછી ચાના 2 કપ લઈને વરંડા તરફ આવ્યા. કૈલાસ સોફા પર બેસીને તેમની રાહ જોઈ રહ્યો હતો. તે મુસ્કુરાતા પાસે આવ્યા. 1 કપ કૈલાસને આપ્યું અને પોતે પણ તેની બાજુમાં બેસી ગયા. મા દીકરા હવે સાથે બેસીને ચાની ચૂસકી લઈ રહ્યા હતા. સવારની શાંતિમાં ફક્ત કપમાંથી ઉઠતી વરાળ અને હળવી હળવી વાતચીત. પરાઠા બરાબર છે ને? કૈલાસ બોલ્યો. બહુ જ સરસ છે માં. ગોમતીજી મુસ્કુરાયા. આ થોડી ક્ષણો જાણે આખા દિવસનો થાક મિટાવી દેતી હતી. ત્યારે જ દરવાજા પર અચાનક ટકોરા પડ્યા. કૈલાસ ઊભો થવા ગયો, પણ ત્યારે જ ગોમતીજીએ હાથથી તેને રોકતા કહ્યું, તું આરામથી ચા પી બેટા, હું જોઉં છું કોણ આવ્યું છે. દરવાજા પર ફરીથી ટકોરા પડ્યા. ગોમતીજીએ ચાનો કપ એક તરફ મૂક્યો, પલ્લું માથા પર બરાબર કર્યો અને ધીમે ધીમે દરવાજા તરફ વધ્યા. જેવું તેમણે દરવાજો ખોલ્યો, સામે પોતાની દીકરી કુસુમને ઊભેલી જોઈ એક પળ માટે ચોંકી ગયા. અરે કુસુમ, તું આ સમયે? કુસુમના ચહેરા પર હળવો થાક હોવા સાથે કપાળ પર ચિંતાની રેખાઓ હતી અને એટલું જ નહીં, તેના હોઠ પર કોઈ મુસ્કાન પણ નહોતી. ખભા પર બેગ લટકાવેલી હતી
અને દુપટ્ટો અડધો ખભા પરથી સરકી ગયેલો. કોઈ જવાબ આપ્યા વગર તે ચૂપચાપ ઘરમાં દાખલ થઈ ગઈ. ચપ્પલ ઉતારી અને સીધી અંદર આવતા કુસુમ બોલી પડી, હવે મારા પિયર આવતા પહેલા શું મારે ઘડિયાળ જોવી પડશે? ગોમતીજીએ તેના ચહેરા તરફ ધ્યાનથી જોયું. આંખોમાં આંસુ નહોતા, પણ ગુસ્સો અને અપમાનની આગ સ્પષ્ટ દેખાઈ રહી હતી. શું થયું? આટલા ગુસ્સામાં કેમ છે તું? હવે જણાવીશ પણ કે શું એમ જ ગૂંચવાયેલી રહીશ? ગોમતીજી ધીમેથી પાસે આવ્યા અને તેનો ગપ્પો થપથપાવ્યો. કુસુમ ગુસ્સામાં સોફા પર બેસી ગઈ. શું જણાવું માં? તમારા જમાઈને 10,000 જોઈએ છે અને સ્પષ્ટ કહી દીધું છે. જો તારી મા કે ભાઈએ ન આપ્યા તો આ વખતે ઘરે પાછી ન આવતી. તેમના માટે હું બસ એક કામ કરનારી સ્ત્રી છું. ન કોઈ માન છે, ન મારી કોઈ વાતનું કોઈ મહત્વ, અને ઉપરથી પૈસા પણ મારા પાસેથી જ જોઈએ છે. કુસુમની વાત સાંભળી ગોમતીજીનો ચહેરો ઉતરી ગયો. હોઠમાંથી અવાજ નીકળવાનો જ હતો કે ત્યારે જ કૈલાસ બોલી ઉઠ્યો, કુસુમ, માં ક્યાંથી લાવશે આટલા પૈસા? તને તો ખબર જ છે પિતાજી એક પૈસો પણ નથી આપતા ઘરમાં. કૈલાસ હવે સોફા પરથી ઉઠીને તેની પાસે આવી ગયો હતો. ચહેરા પર ગુસ્સો તો હતો, પણ બહેન માટે ચિંતા પણ. પછી થોડો અટકીને બોલ્યો, દર વખતે તું અહીં જ મા પાસે આવી જાય છે અને મા દર વખતે કંઈક ને કંઈક જુગાડ કરી દે છે, પણ તું એકવાર મા વિશે વિચારે છે ખરી? કૈલાસની વાત સાંભળી કુસુમે નજર ચોરી, પણ કંઈ બોલી નહીં. ગોમતીજીએ માહોલ હળવો કરવાની કોશિશમાં કહ્યું, ઠીક છે બેટા, તું પાણી પી, પછી વિચારીએ શું કરવાનું છે. પણ તે સમયે તેમના મનમાં આ વાત ગુંજી રહી હતી, હવે શું વેચું? કોની પાસેથી ઉધાર માગું કે મારી દીકરી ફરીથી પોતાના ઘરે પાછી ફરી શકે? ગોમતીજીએ થોડી વાર ચૂપ રહીને ફક્ત કુસુમ તરફ જોયું. તેની આંખો બતાવી રહી હતી કે તે તૂટી ચૂકી છે અને મા આ ભલી ભાંતિ સમજતા હતા. તેમણે ચૂપચાપ રસોડા તરફ રૂખ કર્યો. ગેસ પર ચા ફરીથી મૂકી. કૈલાસ ત્યાં જ ઊભો હતો. આંખોમાં હળવો ગુસ્સો હજી પણ હતો. પછી રસોડામાં ચાલ્યો ગયો અને બોલ્યો, માં, તું ફરીથી વિચારી રહી છે ને કે કંઈક વેચવાનું કે ઉધાર લાવવાનું? કેટલી વાર કરીશ આ બધું? ગોમતીજીએ તેની તરફ જોયા વગર ધીમા સ્વરમાં કહ્યું, બેટા, હું માં છું. મારી દીકરીને રડતા હું નથી જોઈ શકતી. અને તું શું ઈચ્છે છે? હું તેને ખાલી હાથે મોકલી દઉં જેથી સાસરિયાવાળા તેને પરેશાન કરે? કૈલાસ થોડી ક્ષણ ચૂપ રહ્યો, પછી ખુરશી ખેંચીને બેસી ગયો. માં, એક દિવસ તું થાકી જઈશ ને ત્યારે ન કોઈ કુસુમ સમજશે, ન હેમંત. બધાને તારા આંચળની છાયા જોઈએ છે, પણ કોઈ નથી જોતું તારું સુકાઈ ગયેલું મન. ગોમતીજીએ ધીમેથી મુસ્કુરાઈને કહ્યું, માનો થાક તેની ઊંઘમાં નહીં, તેના બાળકોના સુખમાં ઉતરે છે. અને જ્યારે બાળકો હસી રહ્યા હોય ત્યારે મા પોતાને ક્યારેય થાકેલી નથી માનતી. ચા ઉકળી ચૂકી હતી. ગોમતીજીએ 3 કપ કાઢ્યા, એક પોતાના માટે, એક કૈલાસ માટે અને એક કુસુમ માટે. પછી ધીમેથી કહ્યું, કુસુમ, તું ચિંતા ન કર બેટા, બધું બરાબર થઈ જશે. હું કંઈક વ્યવસ્થા કરું છું. કૈલાસે મા તરફ જોયું, પણ હવે તે ચૂપ હતો. પણ ગોમતીજીએ તેની આંખો વાંચી લીધી અને કહ્યું, તમે લોકો ચા પીઓ, હું હમણાં આવું છું. એટલું કહીને તેમણે ધીમેથી પોતાની સાડીનો પલ્લુ બરાબર કર્યો. પગમાં ચપ્પલો પહેરી અને દરવાજો ખોલીને બહાર નીકળી ગયા. પેલી બાજુ કુસુમ, જે અત્યાર સુધી ચીડાઈ રહી હતી, ધીમેથી ચાનો કપ ઉઠાવીને પીવા લાગી. ચહેરા પર હળવી શાંતિ હતી. હવે માં કંઈક ને કંઈક કરી જ લેશે, એમ વિચારીને તે થોડીવાર માટે સોફા પર આરામથી બેસી ગઈ. પણ કૈલાસની આંખો હજી પણ તે બંધ થતા દરવાજા પર ટકેલી હતી, જ્યાંથી હજી થોડીવાર પહેલા તેની મા કોઈ જુગાડની શોધમાં નીકળી હતી, અથવા પછી કોઈ જાણકાર પાસેથી ઉધાર લેવા, જેથી દીકરીનું ઘર બચી શકે. ગલીમાં સવારની હલચલ શરૂ થઈ ચૂકી હતી અને આ બધાની વચ્ચે ગોમતીજી ચૂપચાપ માથા પર પલ્લું રાખીને પોતાના પડોશના તે એક મજલવાળા મકાન તરફ વધી રહ્યા હતા, જ્યાં શ્યામા કાકી રહેતા હતા. શ્યામા કાકીની ઉંમર લગભગ 70ની આસપાસ, પણ દિમાગ અને હિસાબમાં આજે પણ સેંકડો પર હતી ભારી. મોહલ્લામાં બધા જાણતા હતા કે તે જરૂરિયાતમંદોને 5% વ્યાજ પર પૈસા આપતા હતા અને પછી દર મહિને વ્યાજ વસૂલતા હતા, ભલે ઉધાર કેટલું પણ નાનું કેમ ન હોય. ગોમતીજીએ ધીમેથી દરવાજો ખખડાવ્યો. કોણ? અંદરથી કડક અવાજ આવ્યો. હું ગોમતી,
થોડીવાર પછી લાકડાનો જૂનો દરવાજો ખુલ્યો. શ્યામા કાકીએ માથાથી પગ સુધી જોયું. કહો બહેન, આટલી સવારે સવારે? ગોમતીજીએ ધીમા સ્વરમાં કહ્યું. કાકી, 10,000 જોઈતા હતા, જરૂર પડી છે. શ્યામા કાકીએ એક લાંબો શ્વાસ લીધો. દરવાજા પાસે રાખેલી ખુરશી પર બેસી ગયા અને ઈશારાથી ગોમતીજીને પણ બેસવા કહ્યું અને બોલ્યા. તો હવે કોના માટે? ગોમતીજીએ નજર ઝુકાવી લીધી. દીકરી કુસુમના સાસરિયામાં પરેશાની છે. પૈસા ન પહોંચ્યા તો વાત હાથમાંથી નીકળી શકે છે. શ્યામા કાકીએ હળવા હાસ્ય સાથે કહ્યું. ફરી તે જ દીકરી જે દર મહિને કંઈક ને કંઈક માંગે છે. તું પણ કમાલ કરે છે ગોમતી. હજી સુધી દિલ નથી થાક્યું તારું? ગોમતીજીએ કંઈ ન કહ્યું. શ્યામા કાકી થોડીવાર સુધી વિચારતા રહ્યા. પછી બોલ્યા. 10,000 આપીશ, 5% વ્યાજ લાગશે. દર મહિને 500 વ્યાજ આપવા પડશે. અને હા, આ વખતે મોડું ન કરતી. છેલ્લી વાર તે 4 મહિના ખેંચી લીધા હતા. ગોમતીજીએ માથું હલાવ્યું. હા કાકી, આ વખતે એક પણ દિવસ મોડું નહીં થાય. શ્યામા કાકી અંદર ગયા. જૂનો ટીનનો ડબ્બો ખોલ્યો અને તેમાંથી ₹10,000 ગણીને એક જૂના પરબીડિયામાં રાખી દીધા. પછી પરબીડિયું ગોમતીજીને આપતા બોલ્યા. ચાલ, જલ્દીથી સહી કરી દે આ રજિસ્ટરમાં. ગોમતીજીએ ધ્રુજતા હાથે પેન ઉઠાવી, નામ લખ્યું, તારીખ નાખી અને સહી કરી દીધી. પછી પલ્લુથી પરબીડિયું ઢાંકીને એક પણ શબ્દ કહ્યા વગર ઘર તરફ પાછા ફરવા લાગ્યા. હવે ગોમતીજીના ચહેરા પર થોડી રાહત હતી. તે મનોમન બોલ્યા. શુક્ર છે, પૈસા મળી ગયા. ઓછામાં ઓછું કુસુમ હવે પોતાના ઘરે તો પાછી ફરશે. દરવાજો હળવેથી ખુલ્યો. ઘરની અંદર હજી પણ એ જ સન્નાટો હતો. કુસુમ સોફા પર બેઠી હતી અને કૈલાસ હજી સુધી પાસેની ખુરશી પર વિચારોમાં ડૂબેલો હતો. ગોમતીજીને જોતા જ કુસુમ જલ્દીથી ઉઠી અને બોલી. ક્યાં ચાલી ગઈ હતી માં? કહ્યા વગર નીકળી ગઈ? ગોમતીજીએ મુસ્કુરાતા પલ્લુના છેડેથી તે જૂનું પરબીડિયું કાઢ્યું જેમાં ₹10,000 રાખ્યા હતા. પછી કુસુમને આપતા બોલ્યા. આ લે બેટા, જે જોઈતું હતું તે મળી ગયું. હવે જા અને તારું ઘર સંભાળ. કુસુમની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. તેણે પરબીડિયું લઈને એકવાર પણ નજર ઉઠાવીને માને ન જોયું. ફક્ત બેગમાં રાખ્યું અને બોલી. ઠીક છે, હું નીકળું છું. એટલું કહીને કુસુમ બેગ ઉઠાવીને ચાલી ગઈ. દરવાજો બંધ થયો અને ઘર ફરીથી એક ગાઢ સન્નાટામાં ડૂબી ગયું. કુસુમના ગયા પછી કૈલાસે મા તરફ જોયું અને ધીમેથી બોલ્યો. માં, તું ફરી શ્યામા કાકી પાસેથી પૈસા વ્યાજે લઈ આવી? હવે પાછા કેવી રીતે આપીશું? તને ખબર છે મારો ધંધો પણ વધારે ચાલતો નથી અને પિતાજી પાસેથી એક પૈસાની પણ આશા નથી આ ઘરમાં. ગોમતીજી રસોડા પાસે ઊભા હતા. પિત્તળના ગ્લાસમાં પાણી ભરી રહ્યા હતા. કૈલાસની વાત સાંભળીને એક ક્ષણ માટે થંભી ગયા. પછી એ જ શાંત પણ ભરોસાથી ભરેલા અવાજમાં બોલ્યા. તું ચિંતા ન કર બેટા, બધું બરાબર થઈ જશે. મેં કંઈક વિચાર્યું છે. કૈલાસે ચોંકીને પૂછ્યું. શું વિચાર છે માં? ગોમતીજી થોડી ક્ષણ ચૂપ રહ્યા. ચહેરા પર થાક હતો પણ ભાવમાં ભરોસો. પછી હળવેથી મુસ્કુરાઈને બોલ્યા. કંઈ નહીં, તું જા. મોડું થતું હશે તને? કૈલાસે માની આંખોમાં જોયું. તેને લાગ્યું કે માં કંઈક છુપાવી રહ્યા છે, પણ તેણે વધારે પૂછવું ઠીક ન સમજ્યું. હા, બસ જાઉં જ છું. કહેતા તેણે ધીમેથી પોતાનો ફોન શર્ટના ખિસ્સામાં મૂક્યો. બેગ ઉઠાવી અને દરવાજા તરફ આગળ વધ્યો. કૈલાસના ગયા પછી ગોમતીજીએ ઊંડો શ્વાસ લીધો અને તેઓ રસોડાના ઉંબરા પર ટેકો દઈને ઊભા રહી ગયા. આંખો ખુલ્લી હતી પણ મન ક્યાંક બીજે ભટકી રહ્યું હતું. જે મેં વિચાર્યું છે, શું તે બરાબર રહેશે? આ સવાલ હવે તેમના મનમાં વારંવાર ગુંજવા લાગ્યો હતો. તેમણે અરીસા સામે જઈને ધીમેથી પોતાના વાળ સરખા કર્યા. સાડીનો પલ્લુ અને કપાળ પરની બિંદી થોડી સરખી કરી. પછી રસોડામાંથી નીકળીને સીધા દરવાજા તરફ વધ્યા. દરવાજો ખોલતા જ હળવો તડકો તેમના ચહેરા પર પડ્યો અને ઘરની બહાર જ્યાં તેમના પતિ રામનાથજીની કરિયાણાની દુકાન હતી ત્યાં જ પહોંચ્યા. રામનાથજી ખુરશી પર બેઠા હતા. આંખો અડધી મીંચેલી હતી. અખબાર હાથમાં હતું. સવારનો વેચાણ થઈ ચૂક્યો હતો અને દુકાન હવે આરામ કરી રહી હતી. ગોમતીજીએ ધીમા સ્વરમાં કહ્યું. હું થોડીવાર માટે બહાર જાઉં છું. ઘર પર થોડું ધ્યાન રાખજો. ઘરમાં કોઈ નથી આ સમયે. રામનાથજીએ નજર ઉઠાવ્યા વગર ફક્ત ગરદન હલાવી દીધી અને પછી અખબારના પાના પલટાવવા લાગ્યા. ગોમતીજી હવે કંઈ પણ કહ્યા વગર ઝડપી પગલે તે તરફ નીકળી ગયા જ્યાં તેમણે
થોડા દિવસ પહેલા કોઈની સાથે કામની વાત કરી હતી. ઘરમાં તાળું મારતી સુમન જેવી ફરી સામે ગોમતીજીને જોઈને સહેજ ચોંકી. પછી મુસ્કુરાઈને બોલી, અરે સારું થયું ગોમતીમાં તમે આવી ગયા. જો 5 મિનિટ વધારે મોડું કરે તો હું નીકળી જ જાત. ગોમતીજીએ સાડીનું પલ્લું ખભા પર ચડાવતા કહ્યું, બધું જલ્દી જલ્દી કરવું પડ્યું બેટા. તું તો જાણે જ છે, વહુ પણ પિયર ગઈ છે. ઘરનું બધું કામ મારી જ જવાબદારી છે. સુમને તાળું બંધ કરતા ચાવી પોતાના પર્સમાં રાખી અને બોલી, ચાલો, જે સમય નક્કી થયો હતો બસ એના આસપાસ પહોંચી જ જઈશું. ગોમતીજીએ ધીમા પગલે સાથે ચાલવાનું શરૂ કર્યું. થોડી થાકેલી ચાલ પણ મનમાં એક ગંભીર આશા હતી. કોઈના સહારે નહીં, હવે પોતે કંઈક કરવાનો સમય હતો. ચાલતા ચાલતા તેમણે સાડીનો પલ્લું ફરીથી થોડો વધુ સરખો કર્યો. પછી સુમનને ધીમેથી પૂછ્યું, કામ તો ઠીક જ છે ને બેટા? મતલબ મારાથી થઈ જશે? સુમને મુસ્કુરાઈને ગોમતીજી તરફ જોયું અને કહ્યું, ગોમતીમાં, તમને શું નથી આવડતું? તમારા પાસેથી તો આખા મહોલ્લાના લોકો સલાહ લે છે. આ તો બસ હલકું ફૂલકું કામ છે અને તમારા માટે કંઈ પણ મુશ્કેલ નથી. ગોમતીજી હળવી મુસ્કાન સાથે બોલ્યા, બેટા તું કહે છે તો સારું જ હશે. તેમના ચહેરા પર ફક્ત એક સ્થિરતા હતી, જે ફક્ત ઉંમર અને અનુભવથી આવે છે. નવા કામની શરૂઆત. થોડી જ વારમાં સુમન અને ગોમતીજી તે જગ્યા પર પહોંચી ગયા. એક નાનો ગેટ હતો, જેના અંદરથી એક હળવો ખટખટનો અવાજ આવી રહ્યો હતો, જાણે જિંદગી ઝડપથી ચાલી રહી હોય. સુમને દરવાજો ખખડાવ્યો. અંદરથી એક યુવાન છોકરીએ દરવાજો ખોલ્યો. તેના ચહેરા પર સાદગી અને પોતાપણું હતું. અરે સુમન દીદી, આવી ગયા તમે? તેણે હસતા કહ્યું. પછી તેની નજર પાછળ ઊભેલા ગોમતીજી પર પડી. હળવેથી માથું ઝુકાવતા બોલી, સારું, તો આ એ જ છે જેના વિશે તમે જણાવી રહ્યા હતા? સુમને મુસ્કુરાઈને કહ્યું, હાજી, આ જ છે અમારી ગોમતીમાં. બહુ મહેનતુ છે અને સૌથી મોટી વાત, દરેક કામ જવાબદારીથી કરે છે. તે આદરથી ગોમતીજીને બોલી, અંદર આવો માજી, અમારી ટીમમાં આવા જ લોકોની જરૂર છે. ગોમતીજીએ ખચકાતા એક નજર સુમન પર નાખી. સુમને આંખોથી ઈશારો કર્યો. બિલકુલ ગભરાશો નહીં. અંદર પગ મૂકતા જ ગોમતીજી આશ્ચર્યચકિત થઈ ગયા. એક લાંબો હોલ હતો. ઠેર ઠેર દરીઓ પાથરેલી હતી. દરેક દરી પર 3-4 મહિલાઓ બેઠી હતી. ક્યાંક ટેડી બિયરના હાડપિંજર રાખેલા હતા. ક્યાંક મોટી મોટી બારીઓમાં સફેદ રૂ ભરેલી હતી. ક્યાંક કોઈક બટન ટાંકી રહી હતી તો ક્યાંક કોઈ રૂ ભરતા હસી મજાક કરી રહી હતી. જિંદગી અહીં વ્યવસ્થિત રીતે ચાલી રહી હતી, પણ થાક વચ્ચે પણ આશાનો પ્રકાશ હતો. સુમને ગોમતીજીને એક ખૂણામાં લઈ જઈને બેસાડ્યા. અહીં જ બેસો ગોમતીમાં, હું દીદી પાસેથી તમારું નામ લખાવી દઉં છું. ગોમતીજીએ દરી પર પલ્લું બરાબર કરીને જગ્યા બનાવી. થોડી ખચકાટ હતી, પણ મનમાં સંતોષ પણ હતો. સુમન જ્યારે તેમનું નામ લખાવીને પાછી ફરી ત્યારે તેના હાથમાં એક નાનો ટેડી બિયરનો ખોલ હતો. ફક્ત બહારનું કાપડ, જેના અંદર હજુ રૂ ભરવાની હતી. લો ગોમતીમાં, અહીંથી શરૂ કરો, ધીમે ધીમે આદત થઈ જશે, સુમને કહ્યું અને પાસે બેસી ગઈ. ગોમતીજીએ તે અધૂરા ટેડીને પોતાના હાથમાં ઉઠાવ્યો. મુલાયમ કાપડને આંગળીઓથી પસાર કર્યું. પછી બાજુમાં રાખેલી રૂની થેલીમાંથી એક મુઠ્ઠી ભરીને ધ્યાનથી તેના અંદર ભરવા લાગ્યા. શરૂઆતમાં આંગળીઓ થોડી ધ્રુજી. ક્યારેક કાપડ વળી ગયું તો ક્યારેક રૂ બહાર નીકળી આવ્યું, પણ તેમના ચહેરા પર કરચલી નહોતી. બસ આંખોમાં એક દ્રઢતા હતી. પાસે બેઠેલી એક બીજી મહિલા જે ખૂબ અનુભવી લાગી રહી હતી, હળવેથી મુસ્કુરાઈને બોલી, અરે પહેલી વાર છે ને, ધીમે ધીમે હાથ સેટ થઈ જશે બહેન. પછી તો દિવસમાં 25 થી 30 ટેડી પણ ઓછા લાગશે. ગોમતીજીએ પણ મુસ્કુરાતા માથું હલાવ્યું. તે સ્ત્રી ફરીથી બોલી, બધાની શરૂઆત અહીંથી જ થઈ છે બહેનજી. અમે પણ પહેલા આવા જ ધ્રુજતા હાથે કામ કરતા હતા. હવે જુઓ, રૂ શું, દર્દ પણ અંદર ભરી લઈએ છીએ. ત્રણેય સ્ત્રીઓ એક ક્ષણ માટે હસ્યા. પછી બધાના હાથ ફરીથી ચાલવા લાગ્યા. કામની ઝડપ ઘડિયાળના કાંટા ઝડપથી ભાંગી રહ્યા હતા. પણ ગોમતીજીને સમયનો બિલકુલ અહેસાસ નહોતો. તેમની આંગળીઓ હવે થોડી ઝડપથી ચાલવા લાગી હતી. રૂના દરેક કાપા સાથે જાણે તેઓ પોતાના વીતી ગયેલા સમયની કોઈ તૂટફૂટ ભરી રહ્યા હતા. હોલની અંદર હવે કામની ગતિ થોડી તેજ થઈ ચૂકી હતી.
દરેક જણ પોતાના હિસ્સાના રમકડાને સરખા કરવામાં લાગેલા હતા. ચારે બાજુ વિખરાયેલા હતા સ્વિંગાલ, બિયર વાદળી અને ગુલાબી રંગના. ક્યાંક લીલા પીળા હસતા પોપટ તો ક્યાંક લાલ રંગની નાની ઢીંગલી, ક્યાંક સફેદ સસલા તો ક્યાંક મોટી મોટી આંખોવાળા પ્યારા ડોગી. દરેક રમકડું જાણે બોલી રહ્યું હોય, અમને પ્રેમથી ભરી દો, જેથી કોઈ બાળકના ચહેરા પર સ્મિત આવી શકે. ગોમતીજીની નજર એક આછા ગુલાબી રંગના હાથી પર પડી. તેની સૂંઢ ઉપર ઊંચકેલી હતી, જાણે કોઈ બાળકને લાડ લડાવવા જઈ રહ્યો હોય. તેઓ મુસ્કુરાઈ ઉઠ્યા. શું નથી બનાવતી આજની દુનિયા. તેમના હાથમાં હજુ એક નાનો ટેડી બિયર હતો, લગભગ 10 ઇંચનો મુલાયમ કોટનનો બનેલો. અત્યાર સુધી તેમાં અડધાથી વધુ રૂ ભરાઈ ચૂકી હતી. તેમણે ધ્યાનથી બચેલો ભાગ ભર્યો, પછી કિનારાને બરાબર દબાવીને હળવેથી થપથપાવ્યો. ટેડી હવે ગોળ મટોળ હસતો લાગી રહ્યો હતો. એ જ સમયે ત્યાંની સુપરવાઇઝર, લગભગ 35 વર્ષની એક સમજદાર સ્ત્રી, ત્યાં આવી અને ગોમતીજીની પાસે બેસી ગઈ. તેણે ગોમતીજીએ બનાવેલા ટેડીને જોયું, પછી હળવેથી હાથમાં ઉઠાવીને બોલી, વાહ માજી, તમે તો પહેલી વારમાં જ આટલું સુંદર અને સમાન રીતે ભર્યું છે. ન ક્યાંય વધારે ન ઓછું, એવું લાગતું જ નથી કે પહેલી વાર બનાવી રહ્યા છો. ગોમતીજીએ તેની વાત સાંભળી અને થોડીવાર માટે ચૂપ રહ્યા. પછી તેમની આંખોમાં હળવી ચમક અને ગર્વ ઉભર્યા અને હોઠ પર એક ધીમી સાચી મુસ્કાન આવી ગઈ. સુપરવાઇઝરે ટેડીને એક કિનારે મૂક્યો અને કહ્યું, ઠીક છે માજી, પછી તમે કાલથી આવી જજો. સવારે 10 વાગ્યા સુધી બધું શરૂ થઈ જાય છે. પણ ગોમતીજીએ ખચકાટ વગર હળવેથી કહ્યું, જો હું આજે હમણાંથી શરૂ કરી લઉં તો? સુપરવાઇઝર થોડી ચોંકી. પછી તેની આંખોમાં માના ચહેરાને વાંચવાની કોશિશ થવા લાગી. તે બોલી, મતલબ એ જ કે જો તમે કહો તો હું બપોર સુધી કંઈક બીજું બનાવી લઉં. એમ પણ ઘરમાં કોઈ નથી અને ખાલી બેસવા કરતાં સારું છે કંઈક કમાઈ લઉં. ગોમતીજીએ એકદમ સંતુલિત સ્વરમાં કહ્યું. સુપરવાઇઝર હવે મુસ્કુરાઈ ઉઠી. તેણે પોતાના રજિસ્ટર તરફ ઈશારો કરતા કહ્યું, અહીં પૈસાનો હિસાબ ખૂબ સ્પષ્ટ છે માજી. અહીં કોઈ પગાર મળતો નથી. જેટલા ટેડી ભરશો તેટલા જ પૈસા બનશે. દરેક સાઇઝનો ભાવ અલગ છે. નાનો વાળો ₹12, મધ્યમ ₹18 અને મોટો ટેડી ₹25નો. જે જેટલું બનાવશે તેટલું કમાશે. ગોમતીજીએ માથું હલાવતા કહ્યું, બહુ સારો હિસાબ છે. ઓછામાં ઓછું મહેનતની કિંમત તો મળે છે અહીં. પાસે બેઠેલી સુમને ધીમેથી ગોમતીજીની પીઠ થપથપાવી અને બોલી, ચલો પછી તો આજે જ હાથ અજમાવો. ગોમતીજીએ બીજો ટેડી ઉઠાવ્યો, જે થોડો મોટો હતો, કદાચ તે જ વાળો જે ₹18માં ગણાતો હતો. હવે તેમની આંગળીઓ થોડી ઝડપથી ચાલવા લાગી હતી. રૂના દરેક ટુકડા સાથે જાણે તેઓ પોતાના વીતી ગયેલા સમયની કોઈ તૂટન ભરી રહ્યા હતા. પાસે બેઠેલી મહિલાઓ ક્યારેક મુસ્કુરાઈને તેમની તરફ જોઈ લેતી, ક્યારેક કોઈક મજાક કરતી તો ક્યારેક કોઈક જૂના ગીતોની ધૂન ગણગણાવતી. પણ ગોમતીજી ચૂપચાપ બસ કામમાં લાગી રહ્યા. 2 કલાકની અંદર જ તેમણે 6 ટેડી બિયર બનાવી લીધા હતા. 3 નાના, 2 મધ્યમ અને 1 મોટો. સુમન જ્યારે ફરીથી તેમની પાસે આવી અને જોયું તો આશ્ચર્યચકિત થઈ ગઈ. ગોમતીમાં, આ બધું તમે બનાવી લીધું? ગોમતીજીએ હળવેથી માથું હલાવીને બોલ્યા, અને 2 આપી દો. હવે હાથ રોકાઈ રહ્યો નથી. સુપરવાઇઝરે મુસ્કુરાઈને કહ્યું, લાગે છે તમે બધાને જલ્દી પાછળ છોડી દેશો માજી. તેઓ બધા હસવા લાગ્યા. કોઈ ટેડીનો કાન સીવી રહી હતી, કોઈ રૂ ભરી રહી હતી, અને હાસ્યની એક હળવી લહેર આખા હોલમાં ફેલાઈ ગઈ. ગોમતીમાં પણ મુસ્કુરાઈ ઉઠ્યા. કદાચ ઘણા દિવસો પછી આ સ્મિત હતું જે દિલથી નીકળ્યું હતું. હવે તેમને પણ સારું લાગવા માંડ્યું હતું. આ સ્ત્રીઓની વચ્ચે બેસીને કામ કરવું, વાતો સાંભળવી, પોતાની કહાણીઓ ન કહીને પણ કોઈ બીજાની સાંભળીને દિલ હળવું કરવું. તેમની સામે રંગબેરંગી ટેડીઓ પાથરેલા હતા. લાલ, ગુલાબી, વાદળી, પીળા, દરેક ટેડી જાણે પોતાની એક અલગ મુસ્કાન લઈને બેઠા હોય. તેઓ તેમને એકી ટસે જોતા રહ્યા, જાણે તે ટેડીઓ તેમને કહી રહ્યા હોય, થાકતા નહીં માં, તમે સાચા રસ્તે છો. તેમની આંગળીઓ ચાલી રહી હતી, પણ હવે થાક નહોતો, બલકે દરેક ટેડી સાથે આશાનો એક તણખલો વધુ જોડાઈ રહ્યો હતો.
5 વાગતા જ સુપરવાઇઝરે કહ્યું, આજ માટે આટલું જ માજી, હવે કાલે આવજો. ગોમતીજીએ સાડીનો પલ્લુ સરખો કર્યો અને સુમન સાથે બહાર નીકળી આવ્યા. અને તેઓ મનોમન વિચારવા લાગ્યા, ચલો સારું છે, હવે બધું બરાબર થઈ જશે. ઓછામાં ઓછું નાના નાના કામો માટે કોઈની આગળ હાથ તો નહીં લંબાવવો પડે. આ વિચારીને તેમના પગ ઘર તરફ થોડા વધુ ઝડપથી ઉપડ્યા. જેવા ગોમતીજી ઘરે પહોંચ્યા, કૈલાસે માના થાકેલા ચહેરા અને પરસેવાને જોઈને ગભરાઈને પૂછ્યું, માં, ક્યાં હતા તમે? તબિયત તો બરાબર છે ને? ગોમતીજીએ પલ્લુથી કપાળ લૂંછતા કહ્યું, કંઈ નહીં બેટા, આજે એક જગ્યાએ કામ પર ગઈ હતી. શું કામ પર? માં, બે દીકરા હોવા છતાં તમારે આ કરવું પડ્યું? કૈલાસનો અવાજ ઊંચો થઈ ગયો. લોકો શું કહેશે? ગોમતીજી બોલ્યા, લોકો તો ત્યારે પણ બોલ્યા જ્યારે બહેનના લગ્ન માટે દેવું લીધું હતું, હવે પણ બોલશે. પણ ઘર કેવી રીતે ચાલે આ કોઈ નથી જોતું. હું નથી ઈચ્છતી કે કોઈની આગળ હાથ લંબાવવો પડે. પોતાની માની વાત સાંભળી કૈલાસ ચૂપ થઈ ગયો. પછી ગોમતીજી હળવેથી મુસ્કુરાયા. એમ તો દિલને ખૂબ સારું લાગ્યું. ત્યાં એક ટેડી બિયર ફેક્ટરી છે, દરેક પ્રકારના રમકડા બને છે. આજે મેં પહેલો ટેડી ભર્યો અને પ્રશંસા પણ મળી. પછી થોડા અટકીને બોલ્યા, સારું, શાક લઈ આવ્યો કે હવે મારે જ જમવું પડશે? હા માં, લઈ આવ્યો. ડુંગળી લાવ્યો છું. સાંજ ધીમે ધીમે ઢળવા લાગી હતી. ગોમતીજી રસોડામાં ડુંગળી કાપી રહ્યા હતા. રામનાથજી દુકાનેથી સીધા વરંડામાં રૂમમાં આવ્યા. હાથમાં તે જૂનો થેલો હતો જેમાં તેઓ રોજ પોતાની બોટલ છુપાવીને લાવતા હતા. આવતા વેદ સીધા સોફા પર ઢળી પડ્યા. થોડીવાર પછી થેલામાં હાથ નાખ્યો અને દારૂની બોટલ કાઢીને ટેબલ પર મૂકી દીધી. ગોમતી અવાજમાં એ જ જૂનો રોપ, એ જ ખરબચડાપણું. ગોમતીજી રસોડામાંથી બહાર આવ્યા અને એક ગ્લાસ સાથે થોડાક કાકડી અને ડુંગળીનો સલાડ કાપીને પ્લેટમાં મૂકી દીધો. રામનાથજીએ તેની તરફ એક નજર નાખી અને પછી ઘૂરતા બોલ્યા, પાણીની બોટલ શું તારો બાપ લાવી દેશે? ગોમતીજી કંઈ ન બોલ્યા, બસ ફર્યા. ફ્રીજ ખોલ્યું, એક ઠંડી બોટલ કાઢી અને ટેબલ પર મૂકીને ફરી કંઈ પણ કહ્યા વગર પાછા ફર્યા. કૈલાસ પોતાના રૂમમાં હતો. તેને ખબર હતી કે જો સામે બેસી રહ્યો તો પિતાજી ચોક્કસ કંઈક ઊંધું સીધું કહેશે અને પછી તેના ધીરજની હદ તૂટી જશે. એટલે જ જ્યારે પણ રામનાથજી ઘરે આવતા, કૈલાસ કાં તો પોતાના રૂમમાં જતો રહેતો અથવા ઘરની બહાર નીકળી જતો, જેથી માને કોઈ તકલીફ ન પડે. રાતના 9 વાગ્યા હતા. ગોમતીજી દરવાજા પર ઊભા હેમંતની રાહ જોઈ રહ્યા હતા. જેવો સ્કૂટીનો અવાજ આવ્યો, તેમણે દરવાજો ખોલ્યો. હેમંત સામે હતો. તેને જોતાં જ ગોમતીજી બોલ્યા, આજે મોડું કેમ થઈ ગયું? માં, કામ વધારે હતું, જા હાથ મું ધોઈ લે, મટન બનાવ્યું છે. ગોમતીજીએ પ્રેમથી કહ્યું. જેવો હેમંત જમવા બેઠો જ હતો કે રામનાથજીનો અવાજ ગૂંજ્યો, હવે બાળકોમાં જ અટકી રહીશ કે શું? માલિશ માટે શું તારો બાપ આવશે? ગોમતીજી ચૂપચાપ તેલની શીશી ઉઠાવીને રૂમ તરફ આગળ વધ્યા. કૈલાસ અને હેમંત પણ ચૂપચાપ તેમને જતા જોતા રહ્યા. રાત હવે વધુ ગાઢ બનવા લાગી હતી. ગોમતીજી રસોડાના છેલ્લું વાસણ સાફ કરીને ધીમેથી કૈલાસના રૂમમાં ડોકિયું કરતા બોલ્યા, ચાલ આવ, જમી લે, તારા પિતાજી સૂઈ ગયા છે. કૈલાસે માની આંખોમાં જોયું, જાણે તે જાણતો હોય કે આ એક વાક્ય પાછળ કેટલી રાહત અને કેટલો થાક છુપાયેલો છે. ગોમતીજી અને કૈલાસે રોજની જેમ એક જ થાળીમાં ગાધું. દિવસભરની વાતો કરતાં કરતાં માનું મન કંઈક હળવું થઈ ગયું. થાક એટલો વધારે હતો કે ક્યારે ઊંઘ આવી ગઈ, ગોમતીજીને પોતે પણ ખબર ન પડી. પણ જેવો સવારનો પહેલો કિરણ આંગણામાં ઉતર્યો, તેમની આંખ ખુલી ગઈ અને સાથે જ અંદર એક નવી તાજગી, એક નવી ઉર્જા પણ ભરાઈ આવી. ઉઠતાં જ તેઓ મોડું કર્યા વગર કામમાં લાગી ગયા. રસોડામાં ઝાડુ પોતું, શાક કાપવું, ચા બનાવવી, બધું જ જાણે સમય સાથે હરીફાઈ લગાવી હોય. કારણ કે આજે તેમને બરાબર 10 વાગ્યા સુધી કામ પર પહોંચવાનું હતું. કૈલાસ અવારનવાર મોડો ઉઠતો હતો, એટલે ગોમતીજીએ રાત્રે જ તેને સમજાવી દીધું હતું, હું ખાવાનું બનાવીને નીકળી જઈશ બેટા, તું બસ તારો નાસ્તો અને બપોરનું ખાવાનું ફ્રીજમાંથી કાઢીને લઈ જજે. હવે ઘરના દરેક ખૂણે તેમના ચાલવાની ચહલ પહલ હતી અને મનમાં એક હળવી આશા પણ. જેવા ગોમતીજી ઘરનું બધું કામ પતાવીને બહાર નીકળવા લાગ્યા, રામનાથજી દરવાજા આગળ આવીને ઊભા રહી ગયા. આંખો લાલ હતી, ગુસ્સાથી ભરેલી. ચાલ અંદર જા, કોઈ જરૂરી નથી.
બહાર કામ પર જવાની. મારી ઇજ્જતને માટીમાં ભેળવીશ કે શું તું? તેમણે એ જ જૂના રૂખા અવાજમાં કહ્યું. ગોમતીજી પળભર માટે થંભી ગયા. તેઓ જે દરેક વાત પર ચૂપ રહી જતા હતા, આજે ખબર નહીં કેમ રોકાવાને બદલે સીધા તેમની આંખોમાં જોતા બોલ્યા, જો તમે ઈચ્છો છો કે હું કામ પર ન જાઉં તો પછી દર મહિને મને ₹5,000 આપી દો, જેથી કોઈની આગળ હાથ લંબાવવો ન પડે. પછી થોડા અટકીને એ જ સ્થિરતા અને દ્રઢતાથી કહ્યું, અને જો તું હિંમત નથી તો પછી મારો રસ્તો છોડી દો. રામનાથજી પાસે કહેવા માટે શબ્દો તો ઘણા હતા, પણ પહેલી વાર તેમની જીભ જાણે થંભી ગઈ. પછી એક ક્ષણ માટે રોકાયા અને સહેજ નરમ પણ સીધા સ્વરમાં બોલ્યા, અને હા, ખાવાનું બનાવી દીધું છે, ખાઈ લેજો. હું સાંજ સુધીમાં પાછી આવી જઈશ. એટલું કહીને તેમણે પલ્લું માથા પર સરખો કર્યો, થેલો ઉઠાવ્યો અને પાછળ જોયા વગર દરવાજો ખોલીને બહાર નીકળી ગયા. 2 દિવસ થઈ ચૂક્યા હતા ગોમતીજીને કામ પર જતા. શરીર થાકતું હતું પણ મનને શાંતિ હતી. પણ મંજુની ગેરહાજરી તેમને અંદરથી ખલી રહી હતી. મિન્ટુ અને સિમ્મીની કિલકારીઓ હવે ફક્ત યાદોમાં હતી. આંગણું સુનસાન હતું, દિલ પણ વધુ. તેમણે દરવાજા તરફ જોયું, જાણે આશા હોય કે મંજુ પાછી ફરે. તેઓ ફરી ધીમે ધીમે હેમંતના રૂમમાં ગયા. બેટા, વહુ સાથે એકવાર વાત કરાવી દે, ઘર ખૂબ સુનસાન લાગે છે. હેમંતે નજર હટાવ્યા વગર કહ્યું, જ્યારે આવવાનું હશે આવી જશે માં, તમે આરામ કરો. ગોમતીજી આંચળથી આંસુ લૂંછતા બોલ્યા, બેટા, બહુ બાળકોથી જ તો ઘર લાગે છે. હેમંતે ઊંડો શ્વાસ લીધો અને ચૂપચાપ ફોન લગાવ્યો. થોડી ક્ષણ પછી સામેથી અવાજ આવ્યો, કેમ, યાદ આવી મારી? ગોમતીજીએ ધીમા સ્વરમાં કહ્યું, વહુ, તારા અને બાળકો વગર ઘર સુનસાન લાગે છે, બસ તું ઘરે આવી જા. મંજુએ રૂખાપણુંથી જવાબ આપ્યો, હજી તો પાછા ફરવાનું મન નથી, જ્યારે થશે ત્યારે આવી જઈશ. ગોમતીજીએ ફોન મૂકી દીધો, પણ હાથ હજુ પણ ધ્રુજી રહ્યા હતા. આંખોની પીનાશ તેઓ હેમંતથી છુપાવવા માંગતા હતા. એટલે ઝડપથી ફરીને બહાર આવી ગયા અને આંગણાના ખૂણામાં રાખેલા જૂના પલંગ પર બેસી ગયા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ પછી ધીમેથી આંચળથી પોતાના આંસુ લૂંછી લીધા. કારણ કે સવારે ફરીથી તેમને જલ્દી ઉઠીને ઘરના કામ સાથે સાથે બહાર કામ પર પણ જવાનું હતું. બહેન સાથે મુલાકાત. દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા. મંજુને ગયે હવે 10 દિવસ થઈ ગયા. ફેક્ટરીમાં બપોરનો સમય હતો. મોટી હલચલ ચાલી રહી હતી. કોઈ રૂ ભરી રહ્યું હતું, કોઈ ટેડીની સિલાઈ કરી રહ્યું હતું, કોઈ ડબ્બા ગણી રહ્યું હતું. એ જ ખૂણામાં પોતાની નજર જગ્યા પર બેઠેલા ગોમતીજી ખૂબ જ મનથી એક નાના ગુલાબી ટેડુમાં રૂ ભરી રહ્યા હતા. તેમની આંગળીઓ હવે વધુ ઝડપથી ચાલવા લાગી હતી. જેમ જેમ દિવસો પસાર થતા જતા હતા, તેમ તેમ તેમનું કામ વધુ સફાઈથી થવા લાગ્યું હતું. ગોમતીમાં રૂ ભરવામાં વ્યસ્ત હતા. ત્યારે જ સુપરવાઇઝર તેમની પાસે આવી અને હળવી મુસ્કાન સાથે બોલી, ગોમતીમાં, તમારા દીકરાનો ફોન આવ્યો હતો. કહેતો હતો તમને ઘરે મોકલી દઉં. ગોમતીજીએ ચોંકીને તેની તરફ જોયું. અવાજ થોડો ગભરાયેલો હતો. કેમ? શું બધું ત્યાં બરાબર તો છે ને? સુપરવાઇઝરે તરત માથું હલાવતા કહ્યું, અરે, બધું બરાબર છે. તમારી બહેન આવ્યા છે ઘરે, એટલે તેમણે તમને બોલાવ્યા છે. આ સાંભળતા જ ગોમતીજીના ચહેરા પર એક અલગ જ રોનક આવી ગઈ. જાણે થાકેલા શ્વાસને એક મીઠો ઝોંકો સ્પર્શી ગયો હોય. તેઓ મુસ્કુરાતા બોલ્યા, સારું, તો શું હું જઈ શકું છું? સુપરવાઇઝરે હસતા કહ્યું, હા હા, બિલકુલ, તમે જાઓ અને આરામથી મળો. ગોમતીજીએ જલ્દી પોતાનો આંચળ સરખો કર્યો અને જેવા બહાર નીકળ્યા, તેમની ચાલમાં એક અલગ જ ઝડપ હતી. બહેનને મળવાની આતુરતા તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. જેવા ગોમતીજી ઘરે પહોંચ્યા અને પોતાની બહેન શોભાને જોયા, તેમના ચહેરા પર સ્મિત આવી ગયું અને તેઓ ખુશ થતા બોલ્યા, અરે શોભા દીદી, તમે ક્યારે આવ્યા? જો તમે પહેલા જણાવી દેત તો હું આજે કામ પર જ ન જાત. ચલો, કોઈ વાત નહીં, તમે બેસો આરામથી. હું તમારા માટે એ જ ઇલાયચીવાળી ચા બનાવીને લાવું છું, જે તમને પસંદ છે. શોભાજીએ હળવી મુસ્કાન સાથે ગોમતીજીનો હાથ પકડી લીધો અને બોલ્યા, અરે ચા બા ભૂલી ચા, પહેલા તું અહીં બેસ, જરા શ્વાસ તો લે ગોમતી, આટલી પણ શું દોડાદોડી?
પહેલા બેસ, આરામથી વાત કરીશું. ઘણા દિવસો થઈ ગયા. બસ તારી વાતો ફોન પર જ સાંભળતી આવી છું. આજે દિલથી સાંભળીશ તારી પાસેથી. ગોમતીજી થોડા ખચકાઈ ગયા, પણ દીદીના સ્વરમાં જે પોતાપણું અને ચિંતા હતી તે તેમને બેસવા મજબૂર કરી ગયા. તેઓ તેમની પાસે બેસતા બોલ્યા, ઠીક છે દીદી, પણ ચા તો પીશો ને? ગોમતીજીએ મુસ્કુરાતા કહ્યું. શોભાજી પણ હસતા બોલ્યા, અરે તે તો બીધા વગર નહીં જાઉં. બંનેની આંખોમાં ચમક હતી. થાક, ફરિયાદ, તકલીફ જાણે થોડી વાર માટે પાછળ રહી ગયા હોય. ગોમતીજી અને શોભાજી બંને રૂમમાં બેસીને પોતાના દિલની વાતો કરી રહ્યા હતા. આજે ગોમતીજી ખુલીને હસ્યા હતા અને ઘણા દિવસો પછી બંને બહેનોને આવો સમય મળ્યો હતો, કોઈ પણ રોક ટોક વગર. ઘડિયાળના કાંટા જ્યારે 5 પર પહોંચ્યા ત્યારે શોભાજીએ પર્સ ઉઠાવતા કહ્યું, સારું ગોમતી, હવે હું નીકળું છું, અને હા, ક્યારેક તું પણ આવજે, પણ ફક્ત મળવા નહીં, મારા પાસે 2-4 દિવસ રહેવા માટે આવજે. ગોમતીજીએ પ્રેમથી તેમની હથેળી પકડી અને બોલ્યા, ચોક્કસ દીદી, આ વખતે ચોક્કસ આવીશ. જતા જતા શોભાજીએ ધીમેથી કેટલાક પૈસા તેમની હથેળીમાં પકડાવી દીધા. ગોમતીજી ચોંકી ઉઠ્યા. અરે દીદી, આ શું કરી રહ્યા છો તમે? શું જરૂર હતી? શોભાજીએ હસીને કહ્યું, કંઈ નથી લાવી તારા માટે, બસ એમ સમજ કે બહેનનો પ્રેમ છે, રાખી લે. ગોમતીજી વારંવાર ના પાડતા રહ્યા, પણ આખરે મોટી બહેનનો પ્રેમ ક્યાં હાર માને છે? મજબૂર થઈને તેમણે પૈસા રાખી લીધા, આંખોમાં હળવી ભીનાશ અને ચહેરા પર સાચી મુસ્કાન સાથે. દિવસો આમ જ વીતતા ગયા અને મંજુને ગયાને 1 મહિનો થઈ ગયો. એક સવારે જ્યારે ગોમતીજી કામ પર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં પડેલા એક પરિચિત અવાજે તેમને રોકી લીધા. ગોમતીમાં, જરા સાંભળો તો. ઊભા રહીને જોયું તો સામે બિમલા ઊભી હતી. એ જ પડોશની મહિલા જે અવારનવાર સંબંધ કરાવવાનું કામ કરતી હતી. ગોમતીજીએ કહ્યું, શું થયું બિમલા? બિમલા હસતા હસતા બોલી, ગોમતીમાં, એક જરૂરી વાત કરવી હતી. તમારા દીકરા કૈલાસ માટે એક ખૂબ સારો સંબંધ આવ્યો છે. બસ તમે એકવાર છોકરીને જોઈ લો. જો પસંદ આવે તો આગળ વાત વધારું. ગોમતીજી હંમેશા કૈલાસના લગ્ન વિશે વિચારતા રહેતા હતા. જેવું આ સાંભળ્યું તેમના ચહેરા પર રોનક આવી ગઈ. શું સાચું કહી રહી છે બિમલા? છોકરી ક્યાંની છે અને પરિવાર કેવો છે? બિમલાએ થોડા અટકીને કહ્યું, છોકરી રોહતકની છે, પણ પરિવાર ખૂબ સારો છે. છોકરી સુંદર છે અને વ્યવસ્થિત રીતે ઘર સંભાળનારી. માતા પિતા પણ ખૂબ સીધા સાદા લોકો છે. હું પોતે જાણું છું તમને. ગોમતીજીની આંખોમાં આશા ચમકી ઉઠી. બસ આજ તો જોઈએ છે જે ઘરને ઘર સમજે અને દીકરાને અપનાવે. બિમલાએ આગળ કહ્યું, કાલે રવિવાર છે, મંદિરમાં છોકરીવાળા આવી રહ્યા છે. તમે પણ કૈલાસને લઈને ત્યાં જ આવી જજો. ન કોઈ ધામધૂમ, ન વધારે ઝંઝટ, બસ 2 વાતો થઈ જશે. જો વાત બની ગઈ તો એક મોટી ચિંતા દૂર થઈ જશે. ગોમતીજીએ હસીને કહ્યું, ઠીક છે બિમલા, હું જરૂર આવીશ. ભગવાન કરે આ વખતે વાત બની જ જાય. બિમલા જતા જતા બોલી, જોઈ લેજો ગોમતીમાં, આ વખતે સંબંધ પાકો થઈને જ રહેશે. ગોમતીજી હવે કામ પર જઈ રહ્યા હતા, પણ તેમના પગમાં એક અલગ જ ઝડપ અને દિલમાં ખુશી હતી. રવિવારની સવાર કંઈક અલગ હતી. ગોમતીજી સવારે વહેલા ઉઠીને પૂજા કરી અને પોતાની સૌથી સુંદર સાડી પહેરી. કૈલાસ પણ આછા વાદળી કુર્તામાં ખૂબ સાદો પણ સજ્જ લાગી રહ્યો હતો. ગોમતીજીએ મીઠાઈનો ડબ્બો અને એક નાનું સુકૂનનું પરબીડિયું થેલામાં મૂક્યું અને બોલ્યા, ચાલ બેટા, હવે જે પણ થશે સારું જ થશે. આખો રસ્તો તેમનું મન કોઈ અનકહી શ્રદ્ધાથી ભરેલું હતું. કૈલાસ થોડો સંકોચમાં હતો, પણ માની આંખોની ચમક જોઈને તેના ચહેરા પર પણ મુસ્કાન આવી ગઈ. રિક્ષા મંદિરની બહારની સાઈડ ઊભી રહી. ગોમતીજી અને કૈલાસે મંદિરમાં માથું ટેકવ્યું. મંદિરનું વાતાવરણ ખૂબ શાંત અને પવિત્ર હતું. હળવા તડકાથી મંદિરની સીડીઓ ચમકી રહી હતી. ફૂલોની સુગંધ અને ઘંટડીઓના અવાજથી દિલને શાંતિ મળી રહી હતી. જ્યારે ગોમતીજી અને કૈલાસ મંદિરના પ્રાંગણમાં પહોંચ્યા ત્યારે સામે છોકરીના માતા પિતા અને તે પોતે સાદગીથી ઊભા હતા. જાણે બધું જ પહેલાથી નક્કી હતું. બધાએ એકબીજાને આદરપૂર્વક નમસ્કાર કર્યા. ગોમતીજી કૈલાસને બોલ્યા, જઈને વાત કરી લે. માં, તમને પસંદ છે ને? અને તમારી પસંદ મારી પસંદ. કૈલાસે હસીને કહ્યું,
થોડી જ વારમાં ગોમતીજીએ મીઠાઈનો ડબ્બો કાઢ્યો, છોકરીનું મોં મીઠું કરાવ્યું અને હસીને સુકૂનનું પરવીડિયું આપ્યું. છોકરીના પિતાજીએ પણ કૈલાસના કપાળે તિલક લગાવ્યું, નાળિયેર અને સુકૂનના પૈસા આપ્યા. કૈલાસે ઝૂકીને પોતાના ભાવિ સાસુ સસરાના પગે લાગ્યો. આ જોઈને ગોમતીજીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેમનો બધો થાક જાણે એ એક ક્ષણમાં ગાયબ થઈ ગયો. ગોમતીજી અને કૈલાસ સેવા કરે પહોંચ્યા. ગલીમાં બાળકોની કિલકારીઓ સંભળાઈ. દરવાજો ખુલતા જ સામે મિન્ટુ દોડતો આવ્યો. માટીથી ખરડાયેલો ચહેરો, હસતી આંખો અને પાછળથી સિમ્મી પણ દોડતી આવી, પણ થોડી શરમાતી. ગોમતીજીની આંખો ભરાઈ આવી. મિન્ટુને ગોદમાં ઉઠાવતા તેઓ બોલ્યા, અરે તું આવી ગયો મારો રાજા બેટા, દાદીનું જીવ. સિમ્મી પાસે આવીને ચૂપચાપ ઊભી રહી. ગોમતીજીએ તેનું કપાળ ચૂમ્યું. મારી ઢીંગલી પણ આવી ગઈ. કૈલાસ પાછળથી જોઈ રહ્યો હતો. તેની પણ આંખો ભરાઈ આવી. આટલા દિવસ પછી ઘરમાં બાળકોની કિલકારીઓ ગુંજી રહી હતી. ગોમતીજીએ ધીમેથી પૂછ્યું, માં આવી છે કે શું? મિન્ટુએ નિર્દોષતાથી કહ્યું, હા દાદી, મમ્મી પણ આવી છે. કહેતી હતી આજથી અમે અહીં જ રહીશું. ગોમતીજીનું મન જાણે શાંતિ પામ્યું હોય. તેમણે ઉપર જોયું. કદાચ ભગવાનનો આંખો જ આંખોમાં આભાર માની રહ્યા હતા. રાતનો સમય હતો. બધા એક સાથે ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. ફક્ત રામનાથજી રોજની જેમ નશામાં ધૂત પોતાના રૂમમાં સૂઈ ગયા હતા. આજે પૂરા 1 મહિના પછી ઘરમાં હસી ખુશીનો માહોલ હતો. મીઠાઈની મીઠાશ અને બાળકોના અવાજોએ જાણે ઘરને ફરી જીવંત કરી દીધું હોય. હેમંત જ્યારે હાથ મોં ધોઈને પોતાના રૂમ તરફ જવા લાગ્યો ત્યારે જ ગોમતીજીએ ધીમા સ્વરમાં કહ્યું, હેમંત બેટા, જરા અહીં આવ, થોડી વાર બેસી જા, કંઈક વાત કરવી છે, અને વહુ તું પણ અહીં આવી જા. તેમણે હસતા કહ્યું. કૈલાસ તો પહેલાથી જ સોફા પર બેઠો હતો. તેની આંખોમાં આશા અને હળવો થાક બંને ઝલકી રહ્યા હતા. જ્યારે બધા એક સાથે આવીને બેસી ગયા તો ગોમતીજીએ તેમની તરફ જોતા ભરપૂર સંતોષ અને સ્નેહ સાથે કહ્યું, મેં આજે કૈલાસનો સંબંધ પાકો કરી દીધો છે. ગોમતીજીની વાત સાંભળતા જ મંજુ થોડી હેરાન થઈને બોલી, તમે મને પૂછ્યા વગર જ સંબંધ પાકો કરી દીધો? શું હું આ ઘરની બહુ નથી? પછી પોતે જ હસતા હસતા કહેવા લાગી, ચલો સારું છે, હવે લગ્ન પછી ઘરના કામોમાં થોડી રાહત મળશે, નહીતર બધું જ મારા માથે હતું. પછી અચાનક જાણે તેની આંખોમાં ચમક આવી ગઈ અને, સાંભળો, હું મારા દિયરના લગ્નમાં પાર્લરમાંથી તૈયાર થઈને આવીશ. ઓછામાં ઓછી 4 નવી સાડી લઈશ, મોટી બિંદી, ઝુમકા, બધું જ મેચિંગ. હેમંત અને કૈલાસ એકબીજાને જોઈ હસવા લાગ્યા. ગોમતીજી બસ તેમની વાતો સાંભળીને મુસ્કુરાઈ રહ્યા હતા. તેમના ચહેરા પર સંતોષ હતો, જેને દિલ કહી રહ્યું હોય, હવે બધું બરાબર થઈ રહ્યું છે. સમય ખરેખર પાંખો લગાવીને ઉડી રહ્યો હતો. કૈલાસના લગ્નની તારીખ નજીક આવી ચૂકી હતી. કાર્ડ વહેંચાઈ ચૂક્યા હતા અને ઘરમાં ચારે બાજુ રોનક હતી. હેમંત અને મંજુ પણ હવે તૈયારીમાં જોડાઈ ચૂક્યા હતા. પણ આ બધાની વચ્ચે ગોમતીજીની આંખોમાં એક અજાણ્યો ડર હતો. સોનાની જ્વેલરી જે હજુ સુધી બની નહોતી. બાકી બધા ખર્ચા તો કૈલાસ કોઈ રીતે મેનેજ કરી લીધા હતા. પણ હવે એક સાંજે જ્યારે ગોમતીજીએ પોતાના પતિ સાથે વાત શરૂ કરી, કેમ જી, હવે તો બસ ઘરેણાની વાત રહી ગઈ છે, તમે પણ થોડી મદદ કરી દો ને. આખરે દીકરાના લગ્ન છે. રામનાથજી જે હંમેશની જેમ નશામાં ધૂત હતા, ચીડાઈને બોલ્યા, ઘરેણા વગેરે શું તારા બાપે પણ આપ્યા છે કે શું? જા, જ્યાંથી પૈસા લાવી હતી ત્યાંથી માંગ. તેમની કડવી વાત સાંભળીને ગોમતીજીની આંખો છલકાઈ ઉઠી. તેમણે ચૂપચાપ પલ્લુથી આંસુ લૂંછ્યા અને રસોડા તરફ ચાલ્યા ગયા. તેમને યાદ આવ્યું, ટેડી બિયરની ફેક્ટરીમાં છેલ્લા 2 મહિનાથી સતત કામ કરીને તેમણે ₹10,000 જમા કર્યા હતા. દરેક રૂપિયો ખૂબ કિંમતી હતો, પણ જ્વેલરી માટે હજી પણ લગભગ ₹1.5 લાખ વધુ જોઈતા હતા. તેમને તે જ જૂના શ્યામા કાકી યાદ આવ્યા, જેમની પાસેથી પહેલાં પણ પૈસા લીધા હતા અને ઈમાનદારીથી ચૂકવી દીધા હતા. બીજા દિવસે સવારે કામ પર જતા પહેલા ગોમતીજી કાકીના ઘરે પહોંચી ગયા. શ્યામા કાકી તુલસીમાં પાણી આપી રહ્યા હતા. ગોમતીજીએ હાથ જોડીને કહ્યું, ફરીથી તમારી મદદ જોઈતી હતી. કૈલાસના લગ્ન છે, થોડા પૈસા જોઈએ છે, પણ આ વખતે ₹1.5 લાખ. શ્યામા કાકીએ એક નજર ગોમતીજીની આંખોમાં જોઈ, જ્યાં ચિંતા, ઇજ્જત અને મજબૂરી ત્રણેય સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તેમણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, જાણું છું તું પૈસા ડૂબાડનારી નથી, આપી દઈશ,
પણ આ વખતે વ્યાજ 5 નહીં 6% લાગશે. ગોમતીજીએ નજર ઝુકાવી લીધી. પછી ધીમેથી માથું હલાવી દીધું. ઠીક છે કાકી, જેમ તમે કહો. શ્યામા કાકી પાસેથી પૈસા લઈને જ્યારે ગોમતીજી ઘરે પહોંચ્યા ત્યારે જાણે તેમના દિલ પરથી એક ભારે બોજ ઉતરી ગયો. તેમણે ધીમેથી કબાટનું લોકર ખોલ્યું અને કપડામાં વીંટીને રાખેલા પૈસાને અંદર સંભાળીને મૂકી દીધા. પછી પાસે જ બેઠેલા કૈલાસને અવાજ આપ્યો, બેટા, પૈસા લઈ આવી છું શ્યામા કાકી પાસેથી, પણ તેમણે 6% વ્યાજ પર આપ્યા છે. કૈલાસે તરત કહ્યું, માં, તમે ચિંતા ન કરતા, વ્યાજ પણ સમયસર જશે અને જલ્દી જ પૂરા પૈસા ચૂકવી પણ દઈશ. તમે બસ નિશ્ચિત રહો. અને પછી તે દિવસ પણ આવી ગયો જ્યારે ગોમતીજી પોતાની વહુને ધામધૂમથી પોતાના ઘરે લઈ આવ્યા. ઘર સજાવેલું હતું, મન સજાવેલું હતું અને માનું દિલ જાણે દરેક ખુશી સમાવીને બેઠું હતું. કુસુમ પણ ખૂબ ખુશ હતી. આખરે તેના પ્યારા ભાઈના લગ્ન હતા અને હવે ઘરમાં એક બીજી તેમની ભાભી આવી ગઈ હતી. લગ્નની પછીની રાત હતી. ઘરમાં હજુ પણ મહેમાનોની અવરજવરનો થાક અને હળવી શાંતિ છવાયેલી હતી. ગોમતીજી થાકેલા આંગણામાં બેઠા હતા ત્યારે તેમની નજર કૈલાસ પર પડી અને તેમણે પ્રેમથી કહ્યું, જા બેટા, તારી દુલ્હન રાહ જોઈ રહી હશે. હવે પોતાના રૂમમાં જા. કૈલાસે માની વાત પર હળવું સ્મિત આપ્યું અને પોતાના રૂમ તરફ ચાલ્યો ગયો. રૂમમાં પહોંચ્યો તો જોયું કે રુચિ, તેની નવી નવેલી દુલ્હન, ચૂપચાપ સજી ધજી બેઠી હતી. કૈલાસે ધીમેથી કહ્યું, થાકી તો નથી ગઈ ને રુચિ? આજે બધા તારા જ વખાણ કરી રહ્યા હતા. કહેતા હતા કે આટલી સુંદર વહુ ક્યાંથી લાવ્યો? અને જાણે છે, માં પણ ખૂબ ખુશ છે. રુચિએ ફક્ત માથું ઝુકાવી દીધું. કૈલાસે તેનો હાથ પોતાના હાથમાં લીધો અને આગળ વધતા કહ્યું, હવે તો તું મારી જિંદગીની સાથી છે. આપણે બંને મળીને આ ઘરને વધુ સુંદર બનાવીશું. રુચિ કંઈ કહેવા લાગી પણ તેના શબ્દો અટકીને ગૂંચવાઈને તોતડાતા હોય તેમ જાણે જીભ તેનો સાથ ન આપી રહી હોય. કૈલાસનો ચહેરો એક પળમાં બદલાઈ ગયો. તે સ્તબ્ધ રહી ગયો. આ શું કહી રહી છો રુચિ? સાફ સાફ બોલો ને. રુચિએ ફરીથી કંઈક બોલવાની કોશિશ કરી, પણ આ વખતે પણ એ જ તોતડાપણું, એ જ તૂટેલા શબ્દો. કૈલાસ હવે સમજી ચૂક્યો હતો. રુચિ બોલવામાં પૂરી રીતે સક્ષમ નથી. તેના હોઠ સુકાઈ ગયા. તે એકદમ ચૂપ થઈ ગયો. થોડી વાર તે રુચિને જોતો રહ્યો. પછી કંઈ પણ કહ્યા વગર ઉઠીને રૂમમાંથી બહાર ચાલ્યો ગયો. મિત્રો, રુચિનો તોતડાતો અવાજ સાંભળીને કૈલાસ સ્તબ્ધ રહી ગયો હતો. પણ શું હવે તે આ સંબંધ નિભાવશે કે પોતાની પત્નીને છૂટાછેડા આપશે? અને જ્યારે ગોમતી માને આ સચ્ચાઈની ખબર પડશે, શું તેમનું દિલ એક બીજો આઘાત સહન કરી શકશે કે આ વખતે હંમેશ માટે તૂટી જશે? પેલી બાજુ શ્યામા કાકી પણ કહી ગયા હતા, જો 10 તારીખે પૈસા ન મળ્યા તો આ વખતે હું છોડીશ નહીં. મિત્રો, શું હવે ગોમતી માની ઇજ્જત સાથે તેમનું ઘર પણ દાવ પર લાગી જશે? અને શું ગોમતી માના દુઃખોનો ક્યારેય અંત આવશે? આ બધા સવાલોના જવાબ જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો, આપણી સાથે. અત્યાર સુધી તમે જોયું કે કેવી રીતે ગોમતી માએ દરેક દુઃખ સહન કરીને દીકરાના લગ્નની સંપૂર્ણ જવાબદારી એકલા હાથે નિભાવી. ટેડી ફેક્ટરીમાં કામ કરીને પૈસા જોડ્યા, કર્જ લીધું અને પછી રુચિને વહુ બનાવીને ઘરે લાવ્યા. પરંતુ લગ્નની પહેલી રાત્રે જ કૈલાસને એક એવી સચ્ચાઈ જાણવા મળી જેણે તેના હોશ ઉડાવી દીધા. રુચિ બોલવામાં અક્ષમ હતી. તે ચૂપચાપ પોતાના રૂમમાંથી નીકળી ગયો. હવે સવાલ એ છે કે શું કૈલાસ આ સંબંધને અપનાવશે? શું ગોમતી માં કર્જ ચૂકવી શકશે? અને એવું શું થશે જેને જોઈને શોભાજીના પગ નીચેથી જમીન ખસી જશે? ચાલો જાણીએ આ વાર્તાના આગલા ભાગમાં. રાતના 2 વાગ્યા હતા. કૈલાસ હજુ પણ વરંડામાં બેસીને કંઈક વિચારી રહ્યો હતો. ત્યારે એક અવાજ આવ્યો, શું થયું દેવરજી? આ સમય અહીં વરંડામાં એકલા બેઠા છો? શું પહેલી રાત જ હાર માની લીધી? કૈલાસ બસ સહેજ હસ્યો અને બોલ્યો, નહીં ભાભી, એવું કંઈ નથી. રુચિ થાકી ગઈ હતી તો વિચાર્યું કેમ પરેશાન કરું. પછી તેણે કટાક્ષ કરતા તીખા અવાજમાં કહ્યું, વાહ, શું વાત છે! આ કળયુગમાં તમે ક્યાંથી આવી ગયા દેવરજી? અને કોઈ નહીં મંજુ હતી, કૈલાસની ભાભી. કૈલાસ બસ હસ્યો પણ કંઈ કહ્યું નહીં. તેના ચહેરા પરની સ્મિત ફીકી હતી, જાણે મનમાં કોઈ ભારે બોજ હોય જેને તે શબ્દોમાં ઢાળી નહોતો શકતો. થોડીવાર પછી તે ચૂપચાપ ઉઠ્યો અને પોતાના રૂમમાં જતો રહ્યો, કારણ કે તે નહોતો ઈચ્છતો કે કોઈને પણ હજુ આ વાતની ખબર પડે. તે ગોમતીજીના રૂમની લાઇટ બંધ હતી, પરંતુ તેમના ચહેરા પર શાંતિ હતી. આંખો ધીમે ધીમે બંધ થઈ રહી હતી અને મનમાં બસ એક જ સંતોષ હતો,
લગ્ન સારા થઈ ગયા, બધા મહેમાન જતા રહ્યા. હવે બસ 2-3 દિવસમાં ફરી કામ પર લાગવાનું છે, કર્જ ચૂકવવાનું છે અને હવે ઘરમાં વહુ આવી ગઈ છે તો થોડો સહારો પણ મળશે. પરંતુ તેમને શું ખબર હતી કે તેમના દીકરાના મનમાં એક તોફાન ઉઠી ચૂક્યું હતું અને વહુ જેને તે આશા સાથે લાવ્યા હતા તેના ભીતર પણ ઘણું બધું અનકહ્યું છુપાયેલું હતું. બીજા દિવસે સવારે રુચિની પહેલી રસોઈ હતી. ગોમતીજીએ પ્રેમથી તેને સમજાવ્યું અને હલવો બનાવવાનું કહ્યું. હલવાની ખુશ્બુથી ઘર મહેકી ઉઠ્યું, પરંતુ તેમાં ન ઇલાયચી હતી ને ન કાજુ બદામ. તેણે સાદો હલવો બનાવી દીધો, જેને જોઈને મંજુએ મોં બગાડતા કહ્યું, આ કેવો હલવો બનાવ્યો છે તે? આમાં કંઈ પણ નથી નાખ્યું. પણ ગોમતીજીએ વાત સંભાળતા કહ્યું, તું પણ તો પહેલા દિવસે સરખું નહોતી બનાવી શકી, ભૂલી ગઈ? મંજુ ચૂપ થઈ ગઈ. ગોમતીજીએ તે સમયે તો માહોલ સંભાળી લીધો, પણ તે વિચારવા લાગ્યા, શું સાચે જ વહુને કંઈ આવડે પણ છે કે નહીં? અને રહી વાત રુચિની, તો તેના પિતર હજુ પણ સંકોચ અને ડર બાકી હતો. કૈલાસે સવારે જ રુચિને સમજાવી દીધું હતું, જુઓ ભાભી, સામે વધારે કંઈ બોલતા નહીં અને મા સામે પણ ફક્ત હા કે નામાં જવાબ આપજો. જે થઈ ચૂક્યું છે તેને બદલી શકાતું નથી, પણ હું નથી ઈચ્છતો કે માને કોઈ તકલીફ થાય. તેને હવે આ ઘરની સાદગી અને પોતાની મર્યાદાઓનો થોડો ઘણો અંદાજો આવી ગયો હતો. રુચિ અને કૈલાસના લગ્નને 1 અઠવાડિયું થયું હતું અને આટલા ઓછા સમયમાં જ બધાની આંખો ખુલી ગઈ હતી. બધાને ખબર પડી ગઈ હતી કે રુચિ તોતડે છે અને બરાબર બોલી શકતી નથી. આ વાત લગ્ન પહેલા કોઈને કહેવામાં આવી નહોતી. ઉપરથી તેને રસોઈ બનાવતા પણ નહોતું આવડતું. પહેલી રસોઈમાં જ્યારે રુચિએ હલવો બનાવ્યો હતો ત્યારે તે સમયે ગોમતીજીએ વાત સંભાળી લીધી હતી. પરંતુ જ્યારે આજે મંજુએ દાળ ચડાવવાનું કહ્યું તો રુચિએ હસીને ના પાડી દીધી. મને નથી આવડતું. મંજુ ચોંકી ગઈ. આ સીધાપણું નહીં, અનાડીપણું હતું. રાત્રે ગોમતીજી આંગણામાં ચૂપચાપ બેઠા રડી રહ્યા હતા. કૈલાસ પાસે આવીને બોલ્યો, માં, તમે રડી રહ્યા છો? ગોમતીજીએ માથે હાથ ફેરવતા કહ્યું, વિચાર્યું હતું વહુ આવશે તો તને સહારો મળશે, પરંતુ વહુને ના બરાબર બોલતા આવડે છે, ના કોઈ વાતની સમજ છે. પછી થાકેલા અવાજમાં બોલ્યા, પણ હવે જે પણ છે તારી પત્ની છે, હવે તારે જ તેને સમજાવવાની છે, સંભાળવાની છે. કૈલાસ માના ખોળામાં માથું રાખીને ચૂપચાપ સાંભળતો રહ્યો. તેની ભીની હથેળીઓ એ બતાવી રહી હતી કે તેને પણ તકલીફ હતી, પણ શબ્દો નહોતા. ધીમે ધીમે દિવસો વીતતા ગયા અને પછી વર્ષો પણ. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો, ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું હતું. જ્યાં કૈલાસ ક્યારેક દરેક વાત પોતાની મા સાથે શેર કરતો હતો, તેમની સાથે બેસીને જમતો હતો, હવે ત્યાં કૈલાસ ધીમે ધીમે શરાબનો સહારો લેવા લાગ્યો હતો. રુચિના નાટકો હવે તેના માથે ચડીને બોલવા લાગ્યા હતા. ક્યારેક કંઈ પણ કહ્યા વગર પિયર જતી રહેતી અને ત્યાંથી ફોન કરીને કહેતી, મને 2-4 દિવસ બોલાવતા નહીં. તો ક્યારેક આખો દિવસ પોતાના રૂમમાંથી બહાર જ નહોતી નીકળતી. ના કોઈની સાથે વાત, ના ઘરના કામમાં હાથ. ગોમતીજી જે ક્યારેક મનોમન ભગવાનનો આભાર માનતા હતા, આજે તે ચૂપચાપ તકિયામાં મોં છુપાવીને આંસુ વહાવતા હતા. કૈલાસ હવે તૂટી ચૂક્યો હતો. તે જેને એક પત્ની પાસેથી આત્મીયતા, સાથ અને થોડી સમજદારીની અપેક્ષા હતી, ત્યાં તેને રોજની કચકચ, ઉપેક્ષા અને શરમજનક સ્થિતિ મળી. તે તેને ક્યાંય પણ લઈ જતો નહોતો, કારણ કે દિલમાં ડર બેસી ગયો હતો કે ક્યાંક આ કોઈની સામે મોં ન ખોલી દે. જો કોઈની સામે રુચિએ વાત કરી દીધી તો લોકો શું કહેશે? શું આજ શોધીને લાવી હતી ગોમતીજી પોતાના દીકરા માટે? ગોમતીજી હવે પહેલા કરતાં વધુ દુઃખી થઈ ગયા હતા અને કૈલાસ હવે રોજ રાત્રે મોડું ઘરે આવવા લાગ્યું હતું. ક્યારેક શરાબના નશામાં તો ક્યારેક ખામોશીના બોજમાં. ઘર હવે ઘર જેવું નહોતું રહ્યું. ગોમતીજી હર વખત એ જ વિચારતા રહેતા હતા, કાશ તે વખતે બરાબર જોઈ લીધું હોત, વહુ વિશે કોઈને પૂછ્યું હોત તો આજે મારા દીકરાની જિંદગી આવી ખરાબ ન થાત. ઉપરથી કર્જનું બોજ જે કૈલાસના લગ્ન સમયે લીધું હતું તે હવે શ્વાસ લેવા દેતું નહોતું. પછી થોડા સમય પછી હેમંતની તબિયત ખરાબ થઈ ગઈ હતી તો તેના ઈલાજ માટે એક બીજી ઉધારી લેવી પડી. ગોમતીજીએ તે વખતે ફક્ત એક વાત વિચારી હતી, દીકરાનો જીવ બચી જાય, પૈસા પછી જોઈ લઈશું.
અને કુસુમના લગ્નનું કર્જ તો પહેલાથી જ માથા પર હતું, પરંતુ હવે કર્જદારો દરવાજા પર આવવા લાગ્યા હતા. ક્યારેક દરવાજા પર દસ્તક અને પછી પૂછવું, ગોમતી બહેન, આ મહિનાનું વ્યાજ આપશો કે નહીં? શ્યામા કાકી, જેમની પાસેથી ક્યારેક ₹10,000 લીધા હતા અને પછી પૂરેપૂરા ચૂકવી પણ દીધા હતા, હવે તેમની પાસેથી જે ફરીથી ₹1,00,000 લીધા હતા તેનું વ્યાજ પણ નહોતા આપી શકતા ગોમતીજી. તે જ્યારે બધા પૈસાનો હિસાબ લગાવતા હતા ત્યારે તેમના કપાળ પરની કરચલીઓ વધુ ઊંડી થઈ જતી હતી. આ વ્યાજ તો હવે મૂળ કરતાં પણ વધુ ગયું હતું. કૈલાસના લગ્ન અને હેમંતના ઈલાજ માટે લીધેલા કર્જ હવે ગોમતીજીનો દમ ઘૂંટવા લાગ્યા હતા. કૈલાસનું વચન, માં હું ચૂકવી દઈશ, શરાબની બોટલોમાં ક્યાંક ખોવાઈ ગયું હતું. ઘરની ખુશીઓ તો હવે ફક્ત એક સપનું બની ગયું હતું. હવે તેમને ઊંઘ પણ જલ્દી નહોતી આવતી. છત તરફ જોતા અને બસ વિચારતા, આખરે મારી સાથે જ આવું કેમ? હવે કર્જ કરતા તેમને લોકોની ખામોશી ડરાવવા લાગી હતી. હવે તો જાણે દર 2-4 દિવસે કોઈને કોઈ કર્જદાર દરવાજા પર હોય, કોઈ વ્યાજનો તકાચો કરતું, કોઈ મૂળ રકમની યાદ અપાવતું. ગોમતીજી માટે આ બધું હવે સહન કરવું મુશ્કેલ થતું જતું હતું. તે દિવસે સવારે દરવાજો ખખડ્યો. ગોમતીજીએ ખોલ્યો તો સામે એ જ ગુપ્તાજી હતા, જેમની પાસેથી તેમણે હેમંતની તબિયત બગડવા પર ₹15,000 લીધા હતા. બહેનજી, બહુ દિવસ થઈ ગયા, કંઈક તો કરો, બાળકોની ફીસ આપવાની છે. ગોમતીજીએ જાણે નજર નીચે કરી લીધી. ભાઈ સાહેબ, કંઈક વ્યવસ્થા હોત તો અત્યાર સુધી આપી દેત, બસ થોડો વધુ સમય આપી દો. ગુપ્તાજી ચૂપચાપ માથું હલાવીને ચાલ્યા ગયા, પરંતુ તેમની આંખોનો સૂકો વિશ્વાસ ઘણું બધું કહી ગયો. તે જ સાંજે મંજુ રસોડામાં કંઈક બનાવી રહી હતી. ગોમતીજીએ ધીમેથી કહ્યું, વહુ, જો તારી પાસે કંઈ પૈસા હોય તો આપી દે. ગુપ્તાજીને કંઈક આપી દઉં, બહુ દિવસથી માંગી રહ્યા છે. મંજુએ વેલણ ત્યાં જ મૂક્યું અને ગુસ્સે થઈને બોલી, સાફ કહી દઉં છું માજી, આ કર્જ તમે કૈલાસના લગ્ન માટે લીધું હતું, અમારા પર ન નાખો. અમે તો પહેલાં જ ના પાડી હતી કે આટલો ખર્ચ ન કરો. અને રહી વાત એમની બીમારીની, જો જ્યારે નાના દીકરા માટે આટલું કરી શકો છો તો મોટા દીકરા માટે થોડું ઘણું કરી દીધું તો કોઈ અહેસાન નથી કર્યો. મા બાપ તો બાળકો માટે પોતાની જાન સુધી આપી દે છે. ગોમતીજીના ચહેરાનો રંગ ઉતરી ગયો. મંજુની વાત સાચી હતી, પણ તેનો લહેજો જાણે દિલ પર ચૂભી ગયો. હેમંત પોતાના રૂમમાં હતો, તેણે કંઈ સાંભળ્યું નહીં, અને કૈલાસ તો આજકાલ કામની વાત કરતાં વધુ દિમાગને શૂન્ય કરનારી બોટલોમાં ગૂંચવાયેલો રહેતો હતો. ગોમતીજી વિચારતા હતા, શું આ એ જ ઘર છે જ્યાં ક્યારેક બાળકોની હાસ્ય ગૂંજતી હતી? હવે તો દરેક ખૂણો જાણે ઉધારીનો હિસાબ પૂછે છે. ગોમતીજી ઘરના આંગણામાં બેઠા હતા. મનોમન બપડ્યા, કાશ તે કામ હજુ પણ હોત ટેડી બિયર ભરવાનું, તો ઓછામાં ઓછી એક આશા તો હોત. ત્યારે તેમની આંખો તે રૂમ તરફ ગઈ જ્યાં રામનાથજી રોજની જેમ બેસીને બોટલ પકડીને ગાળો આપી રહ્યા હતા. ઘરની દિવાલો તે ચીસોની આધી થઈ ચૂકી હતી, પરંતુ ગોમતીજીનું દિલ હજુ પણ દરરોજ ચૂપચાપ બધું સહન કરતું હતું. દર સાંજ તેમના માટે હવે એક શ્રદ્ધાંજલિ જેવી થઈ ગઈ હતી. ના કોઈ વાત કરનારું, ના કોઈ સહારો. તેઓ ભીની આંખોથી વિચારતા હતા, થાકી ગઈ છું હવે, આ પણ કોઈ જિંદગી છે? ત્યારે દરવાજા પર દસ્તક થઈ. ગોમતીજી ઊભા થવાના જ હતા કે ત્યારે જ મંજુ ઝડપથી અંદરથી નીકળી અને બોલી, અરે માજી, તમે બેસો, હું જોઉં છું કોણ છે. મંજુને બસ તમાશો જોવાની આદત હતી. તેણે વિચાર્યું કે ફરી કોઈ ઉધારવાળા પૈસા લેવા આવ્યું હશે, પરંતુ મંજુએ જેવો દરવાજો ખોલ્યો, સામે પડોશની નિશા ઊભી હતી, હાથમાં દુપટ્ટાનો છેડો અને ચહેરા પર મુસ્કાન લીધેલી. ગોમતીજીએ નિશાને જોઈ અને એક પળમાં સમજી ગયા, આ એ જ છોકરી હતી જેની સાથે 2 દિવસ પહેલા તેમણે કામ માટે વાત કરી હતી. તેને જોઈને ગોમતીજી ધીમેથી હસ્યા. તે સ્મિત જેમાં થાક પણ હતો અને રાહત પણ. નિશા દરવાજા પર ઊભી હતી, હાથમાં નાની કપડાની થેલી અને ચહેરો હંમેશની જેમ નમ્ર. ગોમતીજી તેની આંખોમાં જોતા જ સમજી ગયા કે તે એ જ કામના સિલસિલામાં આવી છે જેની વાત 2 દિવસ પહેલા મંદિરની બહાર બંને વચ્ચે થઈ હતી. આંટીજી, નિશાએ ધીમા અવાજે કહ્યું, તમે કહ્યું હતું ને કામ માટે, તો એક નહીં 2 ઘરોમાં છે.
એકમાં સવારે રસોઈ બનાવવાની છે અને બીજામાં વાસણ, કપડાં અને થોડો ઝાડુ પોતું. જો તમે હા કહો તો હું બંને સાથે વાત પાકી કરી દઉં. ગોમતીજીએ એક પળ માટે આંખો બંધ કરી, જાણે ભગવાનનો આભાર માની રહ્યા હોય. પછી દબકતા હૃદયે કહ્યું, હા બેટા, કરી લઈશ બધું. તેમના અવાજમાં દર્દ હતું, પરંતુ સાથે જ એક નાનો સંતોષ પણ. તે કદાચ હવે થોડા દિવસ શાંતિથી પસાર થશે. પરંતુ ત્યારે જ પાછળથી મંજુનો કડવો અવાજ ગુંજી ઉઠ્યો. તો હવે આ દિવસ પણ જોવાનો બાકી રહી ગયો હતો. હવે સાસુમાં લોકોના ઘરે કામ કરવા જશે. નિશા ગભરાઈ ગઈ ને એક કદમ પાછળ હટી ગઈ. ગોમતીજીએ માથું ઝુકાવી દીધું. મંજુ આગળ વધીને તીવ્ર અવાજે બોલી, માજી સાંભળો, કોઈ જરૂર નથી બીજાના ઘરોમાં કામ કરવાની. કોઈ ભૂખ્યું મરી નથી રહ્યું આ ઘરમાં, અને ના કોઈએ તમને કહ્યું કે બહાર જઈને કમાવો. અને રહી વાત ખર્ચની, તો તમારા નાના લાડકા દીકરા કૈલાસને કહો, તે આપશે પૈસા. બહાર શું કહેશે કોઈ? સારું લાગશે જ્યારે લોકો વાતો બનાવશે કે જુઓ, વહુ આરામથી ઘરમાં બેઠી છે અને સાસ વાસણ માંજી રહી છે. નિશા જાણે ચૂપચાપ ત્યાંથી જવા લાગી હતી, પરંતુ ગોમતીજીએ તરત જ તેને રોકી લીધી. નિશા તું ઊભી રહે, હું વાત કરું છું. પછી તેમણે મંજુ તરફ જોયું. આંખોમાં હજુ પણ એ જ શાંતિ, એ જ ગહેરાઈ, પરંતુ શબ્દોમાં એક ઠહેરાવ હતો. તે બોલ્યા, મંજુ, જ્યારે ઘર ચલાવનારા જ મોઢું ફેરવી લે તો બહાર જઈને કામ કરવું જ પડે છે. અને જો કોઈને તેનાથી શરમ આવતી હોય તો તે શરમ તેની સોચમાં છે, મારી મહેનતમાં નહીં. આટલું કહીને ગોમતીજીએ નિશા તરફ જોયું અને ધીમેથી કહ્યું, કામ ક્યારથી શરૂ કરવાનું છે બેટા? નિશાની આંખો ભરાઈ આવી. કાલે સવારથી આંટીજી. ઘરનો વધતો તણાવ. રાતના 8 વાગ્યાનો સમય હતો. ગોમતીજી રસોડામાં ચૂપચાપ રસોઈ બનાવી રહ્યા હતા. થાળીમાં સાદી દાળ, ચોખા અને બટાકાનું શાક મૂક્યું હતું. પરંતુ વાતાવરણમાં જાણે કોઈ વાવાઝોડું આવવાનું હોય, કારણ કે મંજુ આખો દિવસ પોતાના રૂમમાં બડબડાટ કરી રહી હતી. જેવો હેમંત ઓફિસથી પાછો ફર્યો, દરવાજો ખોલ્યો અને બેગ સોફા પર મૂકી જ હતી કે મંજુ તેની તરફ ઝડપથી વધી અને બોલી, સાંભળો, હવે તો હદ જ થઈ ગઈ છે આ ઘરમાં. તમારી માં હવે બહાર લોકોના ઘરે કામ કરવા જઈ રહી છે. હેમંત ચોંકીને બોલ્યો, શું શું બોલી રહી છો તું? હા, આજે નજરથી જોયું મેં અને સાંભળ્યું પણ. નિશા નામની એ છોકરી આવી હતી કામ બતાવવા. એક ઘરમાં ઝાડુ પોતું, વાસણ અને બીજામાં રસોઈ બનાવવાનું. હેમંત ગુસ્સાથી ઉફાનવા લાગ્યો. માએ કંઈ કહ્યું તને? મને કેમ કહે? હવે તો ઘરમાં કંઈ પણ કરતા પહેલાં તમારી માં કોઈને પૂછવું પણ જરૂરી નથી સમજતી. કૈલાસને શું ફરક પડે છે? તે તો બસ પોતાની પત્નીના ગમમાં ડૂબેલો છે. હેમંત હવે વધુ સાંભળી શક્યો નહીં. ગુસ્સાથી તમતમીને સીધો રસોડામાં પહોંચ્યો, જ્યાં ગોમતીજી રોટલીઓ શેકી રહ્યા હતા. માં, આ બધું શું ચાલી રહ્યું છે? બહાર કામ કરવાની જરૂર શું છે? હવે શું આપણી ભીખ માગવાની નોબત આવી ગઈ છે કે તમે હવે લોકોના ઘરોમાં કામ કરશો? ગોમતીજી ચૂપ રહ્યા. હેમંત ફરી બોલ્યો, મેં તમને ક્યારેય નથી કહ્યું, પરંતુ આજે શરમ આવે છે માં. મંજુ બરાબર કહેતી હતી, તમને ઘરની ઇજ્જતની કોઈ ફિકર નથી. ગોમતીજી હજુ પણ કંઈ ન બોલ્યા, બસ રોટલી પલળતા રહ્યા. પછી થોડીવાર પછી જ્યારે હેમંતે કંઈક એવી વાત બોલી તો ગોમતીજી ચૂપ રહી શક્યા નહીં અને તે ગુસ્સામાં બોલ્યા, તે ક્યારેય વિચાર્યું કે તારી માને બહાર કામ કરવાની શું જરૂર છે? નહીં ને? તું કેમ વિચારીશ? અરે તું તો કોઈ ઘરે પૈસા માંગવાવાળો આવી જાય છે તો રૂમમાં મોઢું દબાવી લે છે કે ક્યાંક તારી માં તારી પાસેથી પૈસા ન માંગી લે. વાત કરે છે ઇજ્જતની. પોતાની માની વાત સાંભળીને હેમંત ગુસ્સાથી પગ પછાડતો રૂમમાં જતો રહ્યો. પાછળ રસોડામાં ગોમતીજીની આંખોમાંથી રોટલીઓ પર આંસુ પડતા રહ્યા. બીજી તરફ રુચિ પોતાના રૂમમાં હતી. ના બહારનો કોઈ હોબાળો, ના કોઈના અવાજથી તેને કોઈ મતલબ હતો. અરીસા સામે બેસીને ચહેરા પર ફેસ પેક લગાવેલો હતો, વાળ બાંધેલા હતા અને મોબાઈલ પર વિડીયો જોઈ રહી હતી. કૈલાસ દરવાજા પર ઊભો બધું જોઈ રહ્યો હતો. તેની આંખોમાં ગુસ્સો પણ હતો અને બેબસતા પણ. ગોમતીજીનો સંઘર્ષ અને સ્વાસ્થ્ય. બીજા દિવસે સવારનો સમય હતો. સૂર્યના હળવા કિરણો આંગણામાં ફેલાઈ રહ્યા હતા. ગોમતીજી રોજની જેમ ચૂપચાપ ઉઠ્યા, રસોડામાં પાણી મૂક્યું, લોટની પરત કાઢી. પરંતુ આજે તેમની આંખોમાં એક અજીબ થાક હતો જે મનથી જરી રહ્યો હતો.
તેમને ખબર હતી કે આજે નિશા ફરી આવશે કામ પર લઈ જવા માટે અને તેમને જવું પડશે. ભલે દીકરા વહુ પાસેથી તાણા મળે કે પરંતુ કર્જનો હપ્તો સમયસર આપવો જ પડશે. જેવી ઘડિયાળે 9 વગાડ્યા, દરવાજા પર દસ્તક થઈ. ગોમતીજીએ ચૂપચાપ થેલો ઉપાડ્યો અને બહાર ચાલી ગયા. પાછળથી મંજુએ તે થેલો જોયો અને જોરથી બૂમ પાડી, અરે માજી, હજુ પણ જઈ રહ્યા છો કે શું? શરમ રહી છે કે નહીં? આખો મહોલ્લો હસશે આજે આપણા પર. ગોમતીજી એક પળ માટે અટક્યા, પાછળ જોયું, પછી કંઈ ન બોલ્યા. બસ એક લાંબો શ્વાસ લીધો અને બહાર નીકળી ગયા. અને જ્યારે બપોરે ગોમતીજી પસીનાથી લથબથ ઘરે પાછા ફર્યા, થેલો નીચે મૂક્યો, પાણી પીવા જેવા રસોડા તરફ વધ્યા, મંજુએ ફરીથી પોતાની જુબાનનું તીર ચલાવ્યો. લો આવી ગયા, અને કહો માજી, આજે કેટલી કમાણી થઈ? ગોમતીજી અટક્યા અને આ વખતે તેમની આંખો ભરાઈ આવી, પરંતુ તેમણે પોતાને સંભાળ્યા અને પછી કંઈ પણ બોલ્યા વગર પોતાના રૂમમાં જતા રહ્યા. કેટલાક મહિનાઓ સુધી ગોમતીજી રોજ સવારે ઉઠતા, એ જ જૂનો થેલો લઈને કામ પર નીકળી જતા. ગલી મહોલ્લાના 2-3 ઘરોમાં રસોઈ બનાવવી, વાસણ સાફ કરવા, ઝાડુ પોતું કરવું અને દર મહિનાની 10 તારીખે ઘરે પાછા ફરતી વખતે તેમના હાથમાં મહેનતની કમાણી હતી. પરંતુ તે કમાણીમાં તેમનો હિસ્સો નહિવત હતો. જે કંઈ પણ તે કમાતા તેમાંથી મોટો ભાગ ક્યારેક શ્યામા કાકીને જતો તો ક્યારેક ગુપ્તાજીને. તે બંનેનું કર્જ હવે માથા પર તલવાર બનીને લટકી રહ્યું હતું. વ્યાજ પર વ્યાજ એટલું વધી ગયું હતું કે મૂળ રકમ કરતાં અનેક ગણું વધારે થઈ ગયું હતું. ગોમતીજી દર વખતે પોતાનો હિસાબ હાથમાં લઈને બેસતા. રૂપિયા 1500 પોતાના માટે રાખતા, જેમાં રાશન, દવા અને નાના મોટા ખર્ચા તેમને જ ચલાવવાના હતા. બાકીના બધા રૂપિયા તે સારી રીતે પોતાના બટવામાં મૂકીને લઈ જતા. શ્યામા કાકી અને ગુપ્તાજી પાસે એક દિવસ ગુપ્તાજીએ રૂપિયા લેતા કહ્યું પણ હતું, બહેનજી, આટલી ઈમાનદારીથી તો લોકો EMI પણ નથી ભરતા. ગોમતીજી ફક્ત હળવાશથી હસ્યા હતા. કહી શક્યા નહોતા કે આ ઈમાનદારી નહીં, મજબૂરી છે, જે એક માને બાળકો પાસેથી આશા છોડીને પણ મહેનત કરવા મજબૂર કરી દે છે. ગોમતીજીને કામ કરતા 5 મહિના થઈ ગયા અને આ દરમિયાન ઘરમાં કંઈ બદલાયું નહીં. રામનાથજી હજુ પણ એવા જ હતા. દિવસે દુકાન અને રાત્રે એ જ ગાળો, શરાબની બોટલ. મંજુ હવે વધુ જોરથી બોલવા લાગી હતી. ક્યારેક હેમંત પણ માથી મોઢું ફેરવી લેતો. રુચિ હજુ પણ પોતાના રૂમમાં વધુ રહેતી હતી. શબ્દો હજુ પણ અધૂરા હતા, પરંતુ ચહેરા પર હંમેશા મેકઅપ પૂરો થતો હતો. બસ એક કૈલાસ હતો જે હજુ પણ ચૂપ હતો. જ્યારે પણ તે શરાબ પીને ડગમગતા પગલે ઘરમાં આવતો, ત્યારે ગોમતીજીનું દિલ ચીસ પાડીને કહેતું, કાશ તે દિવસે મેં રુચિને સ્વીકાર કરવામાં ઉતાવળ ન કરી હોત. પરંતુ હવે કંઈ બદલી શકાતું નહોતું. હવે ગોમતીજી પાસે પસ્તાવાની રાખ હતી, જેમાં તે દરરોજ પોતાના આંસુઓથી તેને પૂંજવતા હતા. અને પછી એક દિવસ ગોમતીજીને અચાનક તેજ તાવ ચડ્યો. શરીર ધ્રુજી રહ્યું હતું, માથું તપી રહ્યું હતું. બસ દિલમાં એ જ ચિંતા હતી, જો આજે કામ પર ન ગઈ તો એ લોકો શું કહેશે? કર્જના હપ્તા કેવી રીતે ચૂકવાશે? પરંતુ શરીરે જવાબ આપી દીધો હતો. પહેલો દિવસ, પછી બીજો, પછી 5 દિવસ વીતી ગયા અને ગોમતીજીની તબિયત ઠીક ન થઈ. પરિણામ એ આવ્યું કે કામ આપનારાઓએ કોઈ બીજી સ્ત્રીને રાખી લીધી, કારણ કે જરૂરના સમયે કોઈ પણ રાહ જોતું નથી. હવે એ થેલો જે ક્યારેક આશાઓથી ભરેલો હતો, ખરેખર ખાલી થઈ ચૂક્યો હતો. ગોમતીજી ચૂપચાપ પોતાના રૂમમાં સૂતા રહેતા. ક્યારેક છતને નિહાળતા તો ક્યારેક પોતાના ધ્રુજતા હાથોને જોતા, જેનાથી તેમણે પોતાના આખા પરિવારનું જીવન સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. ગોમતીજી પથારીમાં સૂતેલા હતા. શરીર હજુ પણ તપી રહ્યું હતું. માથું જાણે આગ વરસાવી રહ્યું હોય. શ્વાસ પણ હવે ધીમે ધીમે થાકીને ચાલી રહ્યા હતા. ઊંઘ આવતી તો પણ તાણાના અવાજો તેને ચીરી નાખતા. બહાર રસોડામાં મંજુ ગેસ પર વઘાર મૂકતા ફોન પર પોતાની માને ઊંચા અવાજે કહી રહી હતી, શું કહું માં, પરેશાન થઈ ગઈ છું હું. કોણે કહ્યું હતું ગડપણમાં લોકોના ઘરોમાં ઝાડુ પોતું કરવાનું? હવે જોઈ લો, 2 પૈસા માટે જીવ જોખમમાં મૂકી દીધો. અરે, આમને તો બસ આરામ કરવાનું બહાનું જોઈએ છે, બીજું કંઈ નહીં. ગોમતીજી સાંભળી રહ્યા હતા બધું જ. તેમની આંખો ભરાઈ આવી, પરંતુ તાવથી ધ્રુજતો હાથ આંસુ લૂછી પણ નહોતો શકતો.
બાજુમાં પડેલી પાણીની બોટલ સુધી હાથ લંબાવવો પણ જાણે પહાડ ચડવા જેવું લાગતું હતું. તેમણે ધીમેથી આંખો મીંચી લીધી, કદાચ એ વિચારીને કે થોડીવાર માટે દર્દ ઓછું થઈ જશે, અથવા કદાચ એટલા માટે કે કોઈ જોઈ ન લે. એક માની આવી અસહાય હાલત. બહાર મંજુનો અવાજ હજુ પણ ગુંજી રહ્યો હતો અને ઉપરથી વીજળીનું બિલ, રાશન, બધું જ આમના માથે છે કે શું? આટલું કહીને મંજુ ફોન પર વાત કરતા પોતાના રૂમમાં જતી રહે છે. અંદર પથારીમાં ગોમતીજીની આંખોમાંથી ચૂપચાપ બે આંસુ વહે છે, પરંતુ તેમની ડુસકા આજે પણ એટલા જ શાંત હતા, જેમ કે તેમનું જીવન જે ચૂપચાપ તપી રહ્યું હતું, સળગી રહ્યું હતું, પણ કોઈને અનુભવાઈ પણ રહ્યું નહોતું. રોજની એ જ ચીસો, એ જ અપશબ્દો, એ જ તાણા, એ જ ઉપેક્ષા હવે તેમને પોતાના કાનોથી નહીં, આત્માથી લાગવા માંડી હતી. અપમાન અને સંઘર્ષની નવી સવાર. રાતના 9 વાગી ચૂક્યા હતા. ગોમતીજી બસ રસોડાનું કામ પતાવી જ રહ્યા હતા કે ત્યારે જ દરવાજા પર જોરથી દસ્તક થઈ. ગોમતીજીએ દરવાજો ખોલ્યો. સામે શ્યામા કાકી ઊભા હતા, ચહેરો ગુસ્સાથી લાલ, અને તેમની સાથે તેમનો દીકરો જગ્ગુ હતો. કાકીએ કોઈ પણ પ્રસ્તાવના વગર તીખા અવાજે કહ્યું, જો ગોમતી, હવે બહુ થયું, મને મારા પૈસા જોઈએ, અને હા, પૂરા વ્યાજ સહિત. ગોમતીજી ગભરાતા બોલ્યા, કાકી બસ થોડો સમય આપી દો, હજુ થોડી તંગી ચાલી રહી છે, મારું કામ પણ છૂટી ગયું છે. કાકી વચ્ચેથી જ વાત કાપતા બોલ્યા, હવે સમયની રટ ન લગાવ, જો પૈસા નહીં આપ્યા તો સમજી લે, હવે હું મારી રીતે અપનાવીશ. બીજી તરફ જગ્ગુ, જે પોતાની મા કરતાં પણ વધુ ગુસ્સામાં હતો, સામે આવીને બોલ્યો, અને જો સીધી રીતે ન આપ્યા ને પૈસા, તો જોઈ લેજે શું કરી શકીએ છીએ અમે. તેની વાત હજુ પૂરી પણ નહોતી થઈ કે અંદરથી લથડતા કદમોએ કૈલાસ બહાર આવ્યો. દારૂના નશામાં ઝૂમતો હતો. ઓય, શું બોલી રહ્યો છે તું? કૈલાસ ગર્જના કરતા બોલ્યો. શું કરીશ તું? મારું ઘર છે, મારી માં છે, ફરી વાર જીભ ચલાવીશ ને તો. અને ત્યારે જ કૈલાસે જગ્ગુને એક જોરદાર થપ્પડ મારી દીધી. જગ્ગુ પણ ભલો ક્યાં ચૂપ રહેવાનો હતો. વાત હાથાપાઈ સુધી પહોંચી ગઈ. ગોમતીજી ચીસ પાડી ઉઠ્યા, અરે કોઈ રોકો આ બંનેને. પરંતુ તે સમયે ઘરમાં હેમંત નહોતો, અને રામનાથજી તો નશામાં દૂધ પોતાના રૂમમાં પડ્યા હતા, જેમને કોઈ ફરક જ નહોતો પડતો. ગલીમાં શોર સાંભળીને પડોશીઓ પણ બહાર આવી ગયા. કોઈએ વચ્ચે પડ્યું, કોઈએ મજા લીધી. શ્યામા કાકી બોખલાઈને ચીસ પાડ્યા, ગોમતી, હવે જોજે તારું શું હાલ કરું છું હું. વ્યાજ શું, તું તારી ઇજ્જત પણ ગુમાવીશ. ત્યારે જ મંજુ, જે છત પર હતી, જેવી ખબર પડી તે ઝડપથી આવીને ગુસ્સામાં બોલી, બહુ થયું કાકી, હવે એક પણ શબ્દ વધુ બોલીને તો ઠીક નહીં હોય. લોકોએ વચ્ચે પડીને તે દિવસની લડાઈ શાંત કરાવી દીધી. મંજુ પોતાની સાસુને અંદર લઈ ગઈ, પરંતુ ગોમતીજી ફક્ત ઊભા રહ્યા, આંખોમાંથી વહેતી ચૂપકીદી અને ભીતર વહેતું તોફાન લઈને. તે રાત્રે ઊંઘ તો જાણે ગોમતીજીના જીવનમાંથી વિદાય લઈ ચૂકી હતી. તે પથારીમાં પડ્યા હતા, પરંતુ આંખો બંધ નહોતી થઈ રહી. રૂમમાં હળવો પ્રકાશ હતો. બારીમાંથી બહારનો અંધકાર ડોકાઈ રહ્યો હતો, અને અંદર તેમના મનનો અંધકાર તેના કરતાં ક્યાંય વધુ ગાઢ હતો. શ્વાસ ચાલી રહ્યા હતા, પરંતુ જાણે જીવન થંભી ગયું હતું. ના કોઈ આંસુ વહ્યા, ના કોઈ આહ નીકળી. બસ એક ઊંડી ચૂપકીદી જે ચીસ પાડતી હતી તેમની તન્હાઈમાં. શું હું ખરેખર એકલી પડી ગઈ છું? તેમણે મનમાં પોતાને સવાલ કર્યો. હવે તો ના પતિ હમદર્દ હતો, ના દીકરા સમજદાર, ના વહુઓ સાથે હતી, ના જ જીવનમાં કોઈ સાચો હમસફર. એક સમય હતો જ્યારે દરેક જણ તેમની વાત સાંભળતા હતા. હવે તો જાણે તેમના જજબાત પણ સાંભળનારું કોઈ બચ્યું નહોતું. તેમની આંખો ખુલ્લી હતી, પરંતુ તે કોઈ બીજી જ ગહેરાઈમાં ડૂબેલી હતી. દરેક રાત હવે તેમના માટે એક સજા બની ગઈ હતી, જેમાં ઊંઘ નહીં, ફક્ત સવાલો હતા. હું એટલી ખરાબ પણ નહોતી, તો પછી કેમ મારા જીવનમાં આટલું દુઃખ ભરાઈ ગયું? રાત એમ જ પસાર થતી રહી, અને ગોમતીજી બસ પાંદડા બદલતા રહ્યા. એક જવાબની શોધમાં જ કદાચ હવે ફક્ત ખામોશી પાસે હતો. ઘર છોડવું અને શાંતિની શોધ. સવારની શરૂઆત કોઈ સામાન્ય દિવસ જેવી નહોતી. ગોમતીજી જેવા ઉઠ્યા, આંગણામાંથી જોરદાર અવાજો આવી રહ્યા હતા. કિચન પાસે ઊભેલી રસોઈમાં મંજુ અને રુચિ એકબીજા સાથે દલીલ કરી રહ્યા હતા. રોજ મારે જ ઉઠવું પડે છે, શાક પણ લાવ, રોટલી પણ બનાવ, અને ઉપરથી તાણા પણ સાંભળ. રુચિ પોતાના તોતળા અવાજમાં ચીસ પાડી, તો કોણ કહે છે તને રાણી બનવાનું? ઘર ચલાવતા આવડતું નથી,
અને ઉપરથી જીભ ચાલે છે. મંજુ પણ તિલ મિલાઈ ગઈ. ગોમતીજીએ જેવું આ સાંભળ્યું તો તરત જ બહાર આવ્યા. બસ કરો હવે, આટલો ઝઘડો કેમ રોજ? ઘરે છે આ, કોઈ અખાડો નથી. પરંતુ મંજુને તો જાણે ઘણા દિવસોની ભડાસ કાઢવી હતી. તેણે પલટીને તીખા અવાજે કહ્યું, ન બોલો માજી, બધી મુસીબતોનું મૂળ તો તમે જ છો. જો સમયસર સમજદારી દાખવી હોત તો આજે કર્જદારો અમારા માથે ન હોત. તમે જ તો આવી તોતળી વહુને ઘરે લાવ્યા. ગોમતીજી જાણે સન્ન રહી ગયા. તે થોડી પળ માટે ચૂપ રહ્યા. પછી જ્યારે કંઈ બોલવા માટે શબ્દો ન મળ્યા તો બસ પોતાની સાડીનો પાલવ સરખો કર્યો, ધીમેથી એક થેલો ઉઠાવ્યો અને કંઈ પણ ગાધા પીધા વગર ઘરેથી નીકળી પડ્યા. કોઈએ રોકવાનો પ્રયાસ પણ ન કર્યો. તેમના કદમ ધીમા હતા, પરંતુ મનમાં એક તોફાન ચાલી રહ્યું હતું. આંખોમાંથી વહેતા આંસુ લૂછવાની પણ ફુરસદ નહોતી. રોડ પર નીકળતા જ તડકાના તીક્ષ્ણ કિરણો તેમના ચહેરા પર પડ્યા, પરંતુ તેનાથી વધુ તીક્ષ્ણ તો તે શબ્દો હતા જે તેમના દિલમાં ચૂબ્યા હતા. શું ખરેખર હું જ જવાબદાર છું આ પરિસ્થિતિની? તેમણે પોતાને પૂછ્યું, પરંતુ જવાબમાં ફક્ત ખામોશી હતી. ઘરની અંદરનો કોલાહલ હજુ પણ તેમના કાનોમાં ગુંજી રહ્યો હતો. વહુઓની લડાઈ, તાણા અને પછી એ અપમાન જે હવે સહનશક્તિની બહાર થઈ ચૂક્યું હતું. તે સીધા ચાલતા રહ્યા. ગલીના વળાંક પર જઈને એક ઓટો રોકીને બોલ્યા, કરોલબાગ જશો ભૈયા? તેમણે ધીમા અવાજે કહ્યું. ઓટોવાળાએ માથું હલાવ્યું અને તે ચૂપચાપ બેસી ગયા. ઓટોની સીટ પર બેસતા જાણે પીઠનો બોજ થોડો ઉતરી ગયો હોય, પરંતુ દિલમાં જે બોજ હતો તે વધુ ભારે થતો જતો હતો. તે રસ્તાઓ, તે વળાંકો બધું જ જોયેલું હતું, પરંતુ આંખો હજુ પણ ભરેલી હતી. લગભગ 20 મિનિટ પછી ઓટો અટકી શોભા દીદીના મકાન સામે. ગોમતીજીએ પાલવ સરખો કર્યો અને ધ્રુજતા હાથે દરવાજાની ઘંટડી વગાડી. થોડી જ પળોમાં દરવાજો ખુલ્યો. શોભાજી સામે હતા. અરે ગોમતી, તું આ સમય? બધું બરાબર તો છે? શોભાજીએ આશ્ચર્યથી પૂછ્યું. ગોમતીજીની આંખો ભરાઈ આવી, પણ ચહેરો સંભાળતા બસ એટલું જ બોલ્યા, દીદી, તમને મળવાનું ખૂબ મન થતું હતું એટલે સવારે જ આવી ગઈ. શોભાજી બધું સમજી ગયા. કંઈ પણ પૂછ્યા વગર તેમણે ગોમતીજીનો હાથ પકડ્યો અને અંદર લઈ ગયા. શોભાજીએ ગોમતીજીને સોફા પર બેસાડ્યા અને રસોડા તરફ જતા બોલ્યા, તું બેસ, હું ચા બનાવી દઉં છું. ઠંડી પણ લાગતી હશે. તે જ વખતે અંદરથી તેમની વહુ રમા બહાર આવી. તેના હાથમાં બેગ હતી. કદાચ ઓફિસ જવાની તૈયારીમાં હતી, પરંતુ જેવી તેની નજર ગોમતીજી પર પડી તેનો ચહેરો ખીલી ઉઠ્યો. અરે માસીજી, તમે આવી ગયા? રમાએ તરત જ આગળ વધીને ગોમતીજીના પગ સ્પર્શ કર્યા. ગોમતીજીએ તેનું માથું પંપાળતા હસીને કહ્યું, ખુશ રહે બેટા. રમા બોલી, ખૂબ સારું કર્યું માસીજી જે તમે આવી ગયા. હવે તો હું તમને આટલી જલ્દી પાછા નહીં જવા દઉં. ગોમતીજી હળવાશથી હસતા બોલ્યા, પરંતુ તું તો ઓફિસ જવાની તૈયારીમાં હતી. રમાએ બેગ ટેબલ પર મૂકતા કહ્યું, તમારા માટે તો આજે રજા લઈ લઈશ માસીજી. વળી આવા સારા અવસર રોજ રોજ નથી આવતા. ત્યારે જ ગોમતીજી પૂછે છે, કુમાર નથી દેખાતો? એટલામાં શોભાજીએ 2 કપ ચા લાવીને સામે મૂકી દીધી. પછી બોલ્યા, કુમાર લુધિયાણા ગયો છે ઓફિસના કામથી. તેને જ્યારે ખબર પડશે તો તે પણ ખૂબ ખુશ થશે. અને જોયું તમારા આવવાથી જ ઘરમાં કેવી રોનક આવી ગઈ. ત્યારે જ અંદરથી રમાના બંને બાળકો દોડતા આવ્યા. ગોમતીમાં આવી ગયા? ગોમતીમાં? બંને તેમને વળગી પડ્યા. ગોમતીજીની આંખો ભીની થઈ ગઈ, પરંતુ આ વખતે આંસુ દુઃખના નહીં પણ શાંતિના હતા. આવો મારા લાલ, મારી જાન છો તમે લોકો. તેમણે બંને બાળકોને ગળે લગાવી લીધા. એ પળ જાણે થોડા સમય માટે બધું બરાબર કરી ગયું હોય. ઘરમાં હાસ્ય ગુંજી રહ્યું હતું. બાળકોનું કિલકિલાટ, રમાની પોતિકાપણા ભરી વાતો, શોભાજીનો સ્નેહ. ઘણા દિવસો પછી ગોમતીજીને એવું લાગ્યું જાણે તે ખરેખર ઘરે આવ્યા છે. વાતોમાં જ્યારે દિલના પડડો ખુલ્યા ત્યારે ગોમતીજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમને ચૂપચાપ જોતી શોભાજીની વહુ પાણીનો ગ્લાસ લઈને આવી અને હસીને બોલી, માસીજી, પહેલા આ પાણી પી લો. તમે અહીં બિલકુલ એકલા નથી. ગોમતીજીની આંખો ભીની હતી. ત્યારે શોભાજીએ તેમને ગળે લગાવતા કહ્યું, હવે ક્યાંય નહીં જવા દઉં તમને. તમે બસ મારી પાસે જ રહો. અહીં તમને કોઈ તકલીફ નહીં થાય.
ગોમતીજીએ ધ્રુજતા અવાજે માથું હલાવ્યું. વર્ષો પછી કોઈએ આટલી સચ્ચાઈથી તેમને ટેકો આપ્યો હતો. સ્વજનોનો પ્રેમ અને કૈલાસનો પસ્તાવો. સવારે જ્યારે ગોમતીજી શોભા દીદીના ઘરે પહોંચ્યા હતા ત્યારે તેમણે વિચાર્યું પણ નહોતું કે આખો દિવસ આમ જ પસાર થઈ જશે. સવારથી સાંજ ક્યારે થઈ ગઈ તેની તેમને પોતાને પણ ખબર ન પડી. દિલમાં જે બોજ હતો તે શોભાજી સાથે વાતો કરીને થોડો હળવો જરૂર થયો, પરંતુ આંખોમાં ભીનાશ હજુ પણ એ જ હતી. સાંજ પડતા પહેલા હેમંતનો ફોન આવ્યો. માં ઘરે નથી કે શું? ત્યાં આવી છે, શોભાજીએ વાત સંભાળતા કહ્યું. અરે ક્યાંક નીકળી ગયા હશે, થોડી વારમાં આવી જશે. પછી થોડીવાર પછી કૈલાસનો ફોન આવ્યો. તેણે પણ એ જ સવાલ કર્યો. માસી, શું માં તમારા ઘરે છે? સવારથી નીકળેલા છે, કંઈ ગાતા વગર. ક્યાં ગયા હશે? શોભાજી કંઈ બોલતા તે પહેલા ગોમતીજીએ તેમનો હાથ પકડીને માથું હલાવી દીધું. ન કહેતા થોડા દિવસ શાંતિ જોઈએ છે બસ. શોભાજીએ ભારે મને જૂઠું બોલી દીધું. ના બેટા, ગોમતી અહીં તો નથી આવ્યા, કદાચ કોઈ સંબંધીને ત્યાં ગયા હશે. શોભાજીનું આ બોલતા જ કૈલાસે ફોન મૂકી દીધો. રાતના બરાબર 10 વાગ્યા હતા. બધા જમીને ઉઠ્યા જ હતા કે દરવાજાની ઘંટડી વાગી. રમાએ દરવાજો ખોલ્યો તો સામે કૈલાસ ઊભો હતો. તેની આંખોમાં ચિંતા હતી, કપાળ પર વળ્યો. માહિત છે ને? તેણે સીધો સવાલ કર્યો. પછી અંદર આવ્યું. ગોમતીજી જે અંદર જ બેઠા હતા ગભરાઈ ગયા. થોડી પળ ચૂપ રહ્યા, પરંતુ માં ભલા પોતાના દીકરાથી ક્યાં સુધી છુપાઈ શકે? ધીમે ધીમે તે ગેલેરીમાંથી બહાર આવ્યા. રૂમમાં આવ્યા તો માં દીકરાની આંખો મળી. કૈલાસની આંખો ભરાઈ આવી. માં, બસ એટલું કહી દો કે શું મેં આટલી મોટી ભૂલ કરી કે તમે કંઈ કહ્યા વગર ચાલ્યા આવ્યા? પરંતુ ગોમતીજી હવે ચૂપ હતા. ત્યારે જ પાછળથી શોભાજી આવ્યા અને એ કડક પણ પ્રેમ ભર્યા અવાજમાં બોલ્યા. બેટા, રોજ રોજ દારૂ પીને ઘરે પાછા ફરવું, આ કોઈ ઉકેલ છે? કૈલાસે માથું ઝુકાવી દીધું. શોભાજી ફરી બોલ્યા. તારી માં એમ જ કેટલા દુઃખી છે ને તું તેમને વધુ પરેશાન કરી રહ્યો છે. એક તો કરસદારો દિવસ રાત દરવાજા પર ઊભા રહે છે, ઉપરથી ઘરમાં દરરોજનો ઝઘડો. પછી તેમણે થોડીવાર રોકાઈને ગુસ્સાથી કહ્યું, પોતાની જિંદગી બરબાદ કરવી છે તો કર, પરંતુ પોતાની માની જિંદગીને કેમ નરક બનાવી રહ્યો છે? શું તેને હક નથી કે તેને બે સમયની શાંતિ મળે? તું જાણે છે ને, આ ઉંમરે તે બહાર કામ કરવા જાય છે. કોના માટે? ફક્ત તમારા ઘર માટે ને? કૈલાસની આંખો હવે ખરેખર ભરાઈ આવી. માને મળવા આવ્યો હતો, પણ હવે સમજાઈ રહ્યું હતું કે તે ક્યાં ખોટો છે. તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલ્યો, માં, મને માફ કરી દો. ગોમતીજીની પાંપણો પણ ભીની થઈ ગઈ, પરંતુ તેમણે હજુ પણ કંઈ કહ્યું નહીં. બસ પોતાની નજર ફેરવી લીધી. દિલમાં જે તૂટ્યું હતું તે એક દીકરાના આંસુથી કદાચ થોડું જોડાવા લાગ્યું હતું. એટલામાં રમા થાળીમાં જમવાનું લઈને આવી અને ધીમેથી બોલી, કૈલાસજી, ચાલો થોડું ખાઈ લો. આખો દિવસથી કંઈ ગાધું નહીં હોય તમે. પરંતુ કૈલાસે હાથ જોડતા કહ્યું, નહીં ભાભી, મન નથી. માને જોઈ લીધા, હવે દિલ ભરાઈ ગયું. પછી મા તરફ ફરીને ધીમા અવાજે બોલ્યો, માં, તમે બસ ઘરે ચાલો. હું ક્યારેય દારૂને હાથ પણ નહીં લગાડું, તમને વચન છે. ગોમતીજીએ તેની આંખોમાં જોયું. એક માના હૃદયમાં ઉઠતી મમતાની લહેર છલકાઈ ઉઠી. હળવા સ્મિત સાથે તે બોલ્યા, હા જઈશ બેટા, 2 દિવસ રોકાવા દે, થોડી શાંતિ મળી છે અહીં. તું જા, હું આવી જઈશ. કૈલાસે કંઈ કહ્યું નહીં, બસ ધીમેથી દરવાજામાંથી બહાર નીકળી ગયો. શાંતિની પળો અને ઘરે પાછા ફરવાનો નિર્ણય. બીજા દિવસે રવિવાર હતો. રસોડામાં ચાની સુગંધ પ્રસરી હતી. ગોમતીજી બેઠકના સોફા પર બેઠા હતા અને તેમના ચહેરા પર મહિનાઓ પછી શાંતિની એક પરત દેખાઈ રહી હતી. રમા તેમની પાસે આવીને બેસી ગઈ. માસીજી, આજે તો ખૂબ શાંતિ લાગતી હશે તમને? રમાએ હસીને પૂછ્યું. ગોમતીજીએ હળવા સ્મિત સાથે બોલ્યા, બેટા, શાંતિ તો હવે જિંદગીમાંથી જાણે જતી જ રહી છે, પરંતુ દીદીનું ઘર અને તમે દિલને શાંતિ આપી જાઓ છો. પછી ધીમે ધીમે તેમના દિલનો ગુબ્બારો ફૂટી પડ્યો. જાણે છે રમા, ઘરમાં 2 વહુઓ છે, પરંતુ રસોડાનો દરવાજો જાણે બસ મારા માટે જ ખુલે છે. રોજની લડાઈઓ, નાની નાની વાતો પર મોઢું બગાડવું, તાણા મારવા, અને હું કંઈ બોલું પણ તો જૂની વિચારસરણી કહીને બાજુ પર મૂકી દે છે. આટલું સાંભળતા જ શોભાજી બોલ્યા, શું આ હાલ છે ત્યાં? તમે કેવી રીતે સહન કરી રહ્યા છો આ બધું ગમતી?
રમાનો ચહેરો ગુસ્સાથી તપી ગયો. તે વિચારવા લાગી કે એવી વહુઓ મળી છે આમને. પછી ગોમતીજીની આંખો થોડી ભીની થઈ ગઈ અને તે બોલ્યા, મને હજુ પણ રસોઈ પોતાના હાથે જ બનાવવી પડે છે. વહુઓ એકબીજાને જોતી રહે છે, કોણ પહેલા ઉઠે, અને જ્યારે હું કંઈ કહું તો તાણા. તમારા કારણે જ તો આ દિવસો જોવા પડી રહ્યા છે. થોડી વાર સુધી રૂમમાં ચૂપકીદી રહી. બસ ઘડિયાળનો ટીક ટીક અવાજ સંભળાતો રહ્યો. બપોરે ગોમતીજી બારી પાસે બેઠા હતા. આંખો મીઠું અને સિંગુની યાદમાં ભીની થઈ હતી. ત્યારે જ રસોડામાંથી આવતી ઘી અને ઇલાયચીની મીઠી સુગંધ તેમનું ધ્યાન ખેંચી લીધું. થોડી જ પળમાં રમા હાથમાં સ્ટીલની નાની થાળી લઈને તેમની પાસે આવી અને કહ્યું, માસીજી, જાણું છું તમને હલવો ખૂબ પસંદ છે. આજે તમારા માટે જ બનાવ્યું છે. ગરમા ગરમ છે, પહેલાં તેને ખાઈ લો, પછી આરામથી સૂઈ જાઓ. ગોમતીજીના ચહેરા પર મુસ્કાન આવી ગઈ. સાંજ પડતા જ રસોડામાંથી કડાઈમાં તળેલા પકોડાની સુગંધ ફેલાઈ ગઈ હતી. શોભાજીએ પ્રેમથી કહ્યું, ગોમતી, આજે તારી પસંદનું જમવાનું બનાવડાવ્યું છે. કઢી, ભાત અને સાથે તળેલી લીલી મરચી. યાદ છે ને, બાળપણમાં તું કેવી રીતે બે બે કટોરી કઢી પી જતી હતી? ગોમતીજી હસતા હસતા બોલ્યા, અરે દીદી, તમે હજુ પણ ભૂલ્યા નથી? સાંજની તે થાળીમાં ફક્ત સ્વાદ નહોતો, તેમાં સ્નેહ, સન્માન અને એક એવું પોતાનુંપણું હતું જે તેમને પોતાના ઘરમાં ક્યારેય મળતું નહોતું. પરત ફરવાની બેચેની. ગોમતીજીને પોતાની બહેનના ઘરે આવ્યા 2 દિવસ થઈ ચૂક્યા હતા. વાતાવરણ સારું હતું, શાંતિપૂર્ણ, પરંતુ તેમ છતાં તે ચેનથી બેસી શકતા નહોતા. શોભાજી ધીમેથી પાસે આવ્યા અને બોલ્યા, શું થયું ગોમતી? કંઈક બેચેની લાગી રહી છે તમને? ગોમતીજીએ ઊંડો શ્વાસ લીધો. પછી ધીમા અવાજે બોલ્યા, બહુ આરામ થઈ ગયો દીદી. હવે મન નથી લાગતું. હું માં છું અને માં કોઈ પણ સંજોગોમાં પોતાના બાળકોથી દૂર રહી શકતી નથી. કાલથી જ મન બેચેન છે. મીઠું અને સિમ્મીની યાદ આવી રહી છે. તે મારી ગોદમાં બેસતા હતા ને, બસ એ બધું આંખો સામે ફરતું રહે છે. શોભાજીએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, હજુ થોડા દિવસ અહીં જ રહી જાઓ. ત્યાં તો રોજનો એ જ તણાવ, એ જ ગૂંચવણો. ગોમતીજીએ એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, પરંતુ દીદી, ઘર મારી રાહ જોઈ રહ્યું છે. હેમંતનું ધ્યાન તો મંજુ રાખી જ લેશે, પરંતુ કૈલાસ, તેની તો પત્ની પણ એવી છે જે પોતે ખાઈ લે છે અને તેને પૂછતી પણ નથી. મારો કૈલાસ મારા વગર અધૂરો છે. શોભાજી ચૂપ થઈ ગયા. શું કહે? તેમને બધું જ ખબર હતી. પછી થોડીવાર પછી તે બોલ્યા, સારું, તો કાલે ડૉક્ટર વંદના પાસે જવાનું છે મારે. તમારા ઘરની પાસે જ છે. હું પોતે તમને મૂકી દઈશ. પણ આજનો દિવસ વધુ રોકાઈ જાઓ. ગોમતીજીએ ધીમેથી માથું હલાવ્યું. નહીં દીદી, હવે વધુ રોકાઈ શકીશ નહીં. દિલ બેચેન છે, જવું જ પડશે. શોભાજીએ પછી કંઈ કહ્યું નહીં, બસ એક લાંબો શ્વાસ લીધો અને પોતાની બહેનને રિક્ષા સુધી મૂકવા ચાલ્યા. પછી જેવી ગોમતીજી રિક્ષામાં બેઠા, શોભાજીએ રિક્ષામાં બેઠેલી પોતાની બહેનનો બાલવ સરખો કર્યો અને કહ્યું, જો વધુ વિચારતી નહીં અને કોઈ વાત હોય તો તરત ફોન કરી દે છે. ગોમતીજી હસ્યા, પરંતુ તે સ્મિત ક્યાંક ગહેરાઈમાં છુપાયેલા દર્દને છુપાવી રહ્યું હતું. રિક્ષા ચાલી નીકળી. શોભાજી ઘણી વાર સુધી જતી રિક્ષાને જોતા રહ્યા. ઘરે પાછા ફરવું અને બગડેલું વાતાવરણ. સાંજના 7 વાગી ચૂક્યા હતા. ગોમતીજી પોતાની બહેન શોભાજીના ઘરેથી નીકળતી વખતે બસ એક જ વાત વિચારી રહ્યા હતા. કાલે 10 તારીખ છે અને કાકી કાલે આવી જશે. શું થશે? જો શોભા દીદી પાસે હોત તો તેમની પાસેથી જ માંગી લેત. ગોમતીજીનું મન અંદરથી ખૂબ ભારે હતું અને જેવા તે ઘરે પહોંચ્યા, જોયું મંજુ દરવાજા પર ઊભી કોઈની સાથે વાત કરી રહી હતી. ગોમતીજીને જોતાં જ મંજુએ કડવા અવાજે કહ્યું, માજી, મન ભરાઈ ગયું કે શું ત્યાંથી જે આટલી જલ્દી આવી ગયા? મને તો લાગતું હતું કે શોભા માસી હંમેશા માટે જ રાખી લેશે તમને. ગોમતીજી તેની વાતોને અણસાંભળી કરીને ચૂપચાપ ઘરની અંદર જતા રહ્યા. ત્યાં તેમનો પુત્ર રમી રહ્યો હતો. ગોમતીજીએ જેવા પોતાના પુત્ર મીઠુને ખોળામાં લીધો, તેમનું મન ભરાઈ આવી. તેમણે તેને પ્રેમથી ચૂમી લીધો. ત્યારે જ નાની સિમી દોડતી આવી અને ખૂબ પ્રેમથી બોલી, દાદી, તમે ક્યાં જતા રહ્યા હતા? મને તમારા વગર ઊંઘ નથી આવતી. ગોમતીજીએ બંને બાળકોને પોતાના ગળે લગાવી લીધા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બાળકોના માથે હાથ ફેરવતા રહ્યા, જાણે તે જ તેમના જીવનની છેલ્લી આશા હોય.
થોડીવાર બાળકો સાથે વિતાવીને તે રસોડા તરફ વધ્યા. જેવા અંદર પહોંચ્યા, રસોડાની હાલત જોઈને તેમનું દિલ બેસી ગયું. તેમની આંખોમાં ગુસ્સો અને બેબસતાનું મિશ્રણ તરી આવ્યું. સિંકમાં વાસણ ભરેલા હતા. ગેસ પર તેલની જાડી પરત જામી ગઈ હતી અને જમીન પર લોટ અને શાકભાજીના છાંટા ફેલાયેલા હતા. દુર્ગંધ એટલી હતી કે શ્વાસ લેવો મુશ્કેલ થઈ રહ્યો હતો. મનોમન તે વિચારવા લાગ્યા, શું આ એ જ ઘર છે જેને મેં વર્ષો સુધી પોતાના હાથે સાચવ્યું હતું? શું આ એ જ રસોડું છે જ્યાંથી દરરોજ સુગંધ આવતી હતી? પછી તેમણે એક જોરદાર અવાજે બોલાવ્યું, રુચિ, ઓ રુચિ! રુચિ ધીમે ધીમે પોતાના રૂમમાંથી બહાર નીકળી. વાળ વિખેરાયેલા, હાથમાં મોબાઈલ અને ચહેરા પર એ જ નિર્લજ્જ ભાવ. શું થયું? કેમ બૂમો પાડી રહ્યા છો? તેણે પોતાના તોતડા અવાજમાં કહ્યું. તેની આ બેઅદબીથી ગોમતીજી વધુ ભડકી ગયા. તેમણે આંગળી ઊંચી કરીને કહ્યું, આ શું હાલ બનાવી રાખ્યો છે રસોડાનો? આટલો ગંધ ફેલાવ્યો છે રસોડામાં. ઉપરથી તારી આ જીભ! આ ઘર છે કે કોઈ હોટેલ? ગેસ કેવી રીતે છોડી રાખ્યો છે? અને આ વાસણ કેમ નથી ધોયા? દુર્ગંધથી શ્વાસ રૂંધાઈ રહ્યો છે. રુચિએ વગર સંકોચે જવાબ આપ્યો, બધું શું હું જ કરું? જેઠાણીજી પણ તો છે, તેમને પણ કહો, તે પણ રસોઈ બનાવે છે. બધું મારા પર જ નાખી દેશો? આટલું સાંભળતા જ ગોમતીજીનો ચહેરો સફેદ પડી ગયો. ગુસ્સાથી ધ્રુજતા તેમણે કંઈ બોલવાનો પ્રયત્ન કર્યો, પણ શબ્દો જાણે ગળામાં જ અટવાઈ ગયા. ત્યારે જ અંદરથી મંજુ ગુસ્સાથી આવતા બોલી, શું બોલી રહી છો તું રુચિ? ગંદકી મેં કરી છે? હું જ્યારે પણ રસોઈ બનાવું છું ત્યારે સફાઈ કરીને જ રસોડું છોડું છું. હું તારા જેવી નથી કે બધું ગંદુ છોડી દઉં. પહેલા જા, તારો રૂમ જો બરાબર રીતે સમેટતી પણ નથી. રસોડાની સફાઈની વાત કરી રહી છે. રુચિ આ બધું સાંભળીને તિલ મિલાઈ ગઈ. જેઠાણીજી, હવે આ વધારે થઈ રહ્યું છે. હું કંઈ નથી બોલતી. એનો મતલબ એ નથી કે તમે મને દબાવતા જાઓ. તે પોતાના તોતડા અવાજમાં બોલી પડી. જેને સાંભળી મંજુએ તાણો મારતા હસીને કહ્યું, પહેલા બોલતા તો શીખી લે, તોતળી ક્યાંય નહીં. આ સાંભળતા જ ગોમતીજીનો સબ્ર તૂટી ગયો. તેમનો ચહેરો ગુસ્સાથી તમતમી ઉઠ્યો. તેમણે બંનેને ઘૂરતા એક કડક અવાજમાં કહ્યું, બસ કરો તમે બંને. એક શબ્દ પણ વધુ ન બોલતા. જાઓ, ચાલ્યા જાઓ પોતાના રૂમમાં. કરી લઈશ હું એકલી જ બધું કામ. પરંતુ હવે તમારી આ રોજ રોજની લડાઈ સહન નહીં કરું. ગોમતીજીના બોલવા પર બંને વહુઓ બબડતી પોતાના રૂમમાં ચાલી ગઈ. ગોમતીજી રસોડાના દરવાજે ઊભા રહી ગયા. આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. દિલ જ દિલમાં તેમણે વિચાર્યું, શેના માટે પાછી આવી હતી હું આ ઘરમાં? શું ફક્ત રોજનું અપમાન સાંભળવા માટે? તેમના જતાં જ ગોમતીજીએ એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની સાડીના પાલવને કમરમાં નાખતા રસોડાની સફાઈમાં લાગી ગયા. પૂરો 1 કલાક લાગ્યો તેમને બધું બરાબર કરવામાં. થાકથી શરીર જવાબ દેવા લાગ્યું હતું. હવે 8:30 વાગી ચૂક્યા હતા. રસોડું સાફ થઈ ગયું હતું, પણ જમવાનું કોઈ અતાપતા નહોતું. મંજુ અને રુચિ હજુ પણ પોતાના રૂમમાં આરામથી બેઠા હતા. કોઈને ફિકર નહોતી કે થોડી વારમાં રામનાથજી ઘરે પાછા ફરશે અને જો જમવાનું તૈયાર ન મળ્યું તો તે ફરી ઘરને માથે ચડાવી લેશે. ગોમતીજીએ વિચાર્યું, હવે તો કંઈક કરવું જ પડશે. તેમણે ફ્રીજ ખોલ્યું તો જોયું કે ગઈકાલનું ચિકન રાખેલું હતું. તેમણે તેને સારી રીતે ગરમ કર્યું, તવાને ગેસ પર મૂક્યો, પછી લોટમાં થોડું પાણી ભેળવીને ગૂંથવા લાગ્યા. ધીમે ધીમે 4 રોટલીઓ વણી, 2 પોતાના પતિ માટે અને 2 પોતાના માટે. ત્યારે જ પાછળથી સિમ્મી અને મીઠું દોડતા આવ્યા. દાદી, ભૂખ લાગી છે. ગોમતીજીએ થાક છતાં હસતા કહ્યું, તમે બંને બેસો, હું હમણાં તમારા માટે ખાંડવાળો પરોઠા બનાવું છું. બાળકો ખુશીથી તાળી પાડતા ત્યાં જ બેસી ગયા. ગોમતીજીએ ઝટપટ પરોઠા તૈયાર કર્યા અને તેમને પોતાના હાથે મોટા પ્રેમથી ખવડાવવા લાગ્યા. હજુ સિમ્મીએ પહેલો કોળિયો જ મોંમાં નાખ્યો હતો કે ત્યારે જ પાછળથી મંજુ આવી ધમકી. તેણે બંને બાળકોને ઝટકાથી ઉઠાવ્યા અને સિમ્મીને ઘૂરતા કહ્યું, જ્યારે જુઓ ત્યારે તને ભૂખ લાગી જાય છે. ચાલ, ઊભી થા અહીંથી. સિમ્મી ડરના માર્યા પરોઠા ત્યાં જ છોડીને ઊભી થઈ ગઈ. ગોમતીજીએ ધ્રુજતા અવાજે કહ્યું, હે ભગવાન, ઓછામાં ઓછું આ બાળકોને તો જમી લેવા દે. મંજુ ગુસ્સામાં પલટી અને બોલી, પોતાના જ તો બગાડેલા છે,
દરેક વાતમાં હામાં હા મિલાવો છો. હવે બસ કરો માજી. ગોમતીજી કંઈ કહેવા માંગતા હતા. વહુ, આ પરોઠા. મંજુએ તેમને ઘૂરતા કહ્યું, તમે ખાઈ લો કે પછી કચરામાં નાખી દો, મને શું. તેના આ બેરૂખા લહેકાથી ગોમતીજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે થાળી તરફ જોયું. બાળકો ભૂખ્યા જ જતા રહ્યા. આ જ વિચારીને તેમનું દિલ વધુ ભારે થઈ ગયું. હજુ તે વિચારી જ રહ્યા હતા કે દરવાજાની ઉંબરા પાસેથી લથડતા કદમોનો અવાજ આવ્યો. રામનાથજી હંમેશની જેમ દારૂમાં ડૂબેલા હતા જેવા અંદર ઘૂસ્યા, જોરથી ચીસ પાડ્યા, આવી ગઈ તું? ક્યાં ભાગી ગઈ હતી અને હવે કેમ પાછી આવી છો પોતાની ઇજ્જતનો કબાડો કરાવવા? ગોમતીજીએ એક પણ શબ્દ ન કહ્યું. ચૂપચાપ થાળીમાં જમવાનું પીરસ્યું, જાણે રોજની આદત હોય. રામનાથજી ગાળો આપતા રહ્યા, મોઢું ચડાવતા રહ્યા અને થાળીમાં હાથ મારતા રહ્યા. અને બીજી તરફ ગોમતીજી રસોડાના ખૂણામાં ઊભા ભીના પાલવથી ચૂપચાપ પોતાના આંસુ લૂછતા રહ્યા. રાતનો અંધકાર અને સવારની શાંતિ. રાત વધુ ઘેરી બનતી જતી હતી. ઘરમાં શોર હતો, અવાજો હતા, પરંતુ ગોમતીજીના ભીતર એક અજીબ શાંતિ ઉભરી રહી હતી. રાતના બરાબર 12 વાગી ચૂક્યા હતા. ઘરમાં સન્નાટો છવાયેલો હતો. બસ દિવાલ ઘડિયાળનો ટીક ટીક અવાજ ચાલી રહ્યો હતો. ગોમતીજીએ હજુ સુધી જમ્યું નહોતું. વિચાર્યું, જ્યારે દીકરો આવશે સાથે જ જમી લઈશ. પરંતુ જ્યારે કૈલાસ દરવાજામાંથી અંદર આવ્યો, તેની લથડતી ચાલ, લાલ આંખો અને શ્વાસમાંથી આવતી દારૂની ગંધે બધું કહી દીધું. તે તરત જ આગળ વધ્યા અને પડતા દીકરાને પકડી લીધો. તું તો કહી રહ્યો હતો કે છોડી દઈશ બધું જ. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. કૈલાસ માના ખોળામાં માથું મૂકતા જ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. માં, તમે આવી ગયા. હવે બધું બરાબર થઈ જશે. હું બધું છોડી દઈશ માં. હું વચન આપું છું. પછી થોડીવાર રોકાઈને તે બોલ્યો, માં, મેં પૈસાની વ્યવસ્થા પણ કરી લીધી છે. હવે કોઈ ચિંતા નહીં. પરંતુ ગોમતીજી બસ તેની આંખોમાં જોતા રહ્યા. તેમના ચહેરા પર કોઈ ભાવ નહોતો, ના આશા અને ના વિશ્વાસ. કારણ કે તે જાણતા હતા નશામાં કરેલી વાતોનો કોઈ મતલબ નથી હોતો અને ખોટા વસનોએ હવે વિશ્વાસની જમીન પણ છીનવી લીધી છે. તે ઉઠ્યા, ચૂપચાપ રસોડામાં ગયા અને પોતાની થાળીમાં 2 રોટલી અને થોડું શાક મૂકીને લાવ્યા. કૈલાસ ત્યાં જ જમીન પર બેઠો રહ્યો અને માં ચૂપચાપ ખૂણામાં બેસીને આંસુ સાથે કોળીઓ ગળતા રહ્યા. ઘરમાં રાત વધુ ઘેરી બની હતી, પરંતુ ગોમતીજીના દિલનો અંધકાર તે રાત કરતાં પણ વધુ ઘેરો હતો. અંતિમ વિદાય અને જીવનની કડવી સચ્ચાઈ. સવારના બરાબર 7 વાગ્યા હતા. રોજની જેમ ગોમતીજી ઉઠ્યા, ચૂપચાપ રસોડામાં કામ કરવા લાગ્યા. પોતાના પતિ માટે નાસ્તો બનાવ્યો. જ્યારે તે દુકાન માટે નીકળી ગયા ત્યારે તેમણે ઘરને થોડું વ્યવસ્થિત કરવાનું શરૂ કર્યું. બસ એક માના દિવસની શરૂઆત હતી, આશાઓ અને બોજ સાથે. બીજી તરફ શોભાજી સવારે ડોક્ટર વંદના ક્લિનિક પહોંચ્યા, પરંતુ ડોક્ટર હજુ આવ્યા નહોતા. તેમણે વિચાર્યું, કેમ ન ગોમતીને મળી લઉં, ઘર નજીક તો છે. બસ આ જ વિચારીને તે પોતાની બહેનના ઘર તરફ ચાલી નીકળ્યા. પરંતુ જેવા દરવાજા પર પહોંચ્યા, જે દ્રશ્ય તેમણે જોયું તેને જોઈને તેમની આત્મા કંપી ઉઠી. મંજુ અને રુચિ ગોમતીજીને પકડીને બેઠા હતા, ગભરાયેલા. શું થયું માજી, તમે કંઈ બોલતા કેમ નથી? મંજુનો અવાજ ધ્રુજી રહ્યો હતો. ચહેરા પર ડરનો પડછાયો હતો. શોભાજીના હાથમાં જે થેલો હતો તે હાથમાંથી છૂટીને જમીન પર પડી ગયો. તે ગભરાઈને અંદર દોડ્યા. તેમની બહેન ગોમતીજી જમીન પર બેભાન પડ્યા હતા. શરીર ઠંડુ હતું, શ્વાસ થંભી ગયા હતા. શોભાજી ચીસ પાડી ઉઠ્યા, ડોક્ટરને બોલાવો જલ્દી. અને પછી તે ધ્રુજતા હાથે પાસેની ચાદર ઉઠાવીને પોતાની બહેનના શાંત શરીરને ઢાંકવા લાગ્યા. આંખોમાંથી આંસુ વહેતા હતા અને હોઠ બસ એ જ કહી રહ્યા હતા, તું બોલતી કેમ નથી ગોમતી? પછી મંજુ રડતા રડતા બોલી, માજી તો નહાવા ગયા હતા, પરંતુ જ્યારે ઘણી વાર સુધી બહાર ન આવ્યા ત્યારે અમે દરવાજો ખોલ્યો અને જોયું કે ડોલમાંથી પાણી વહી રહ્યું હતું અને માજી તેની પાસે પડેલા હતા. ડોક્ટર થોડી વારમાં આવ્યા. તેમણે પલ્સ ચેક કરી, પછી એક ઊંડી નજર ગોમતીજી પર નાખતા બોલ્યા, આઈ એમ સોરી, હવે તે રહ્યા નથી. બસ આટલું સાંભળતા જ જાણે સમય થંભી ગયો. શોભાજીની ચીસ આખા મોહલ્લામાં ગુંજી ઉઠી, ગોમતી, ઓ મારી બહેના, તું કેમ ચાલી ગઈ? તેમની આંખોમાંથી આંસુ રોકાયા નહીં. તેમણે ધ્રુજતા હાથે તરત જ પોતાના દીકરાને ફોન કર્યો. બીજી તરફ જ્યારે
રમાને ખબર મળી ત્યારે તે જાણે વિખેરાઈ જ ગઈ. નોઈડાથી તરત જ નીકળી પડી. રસ્તાભર એક જ વાત વિચારતી, આવું કેવી રીતે થઈ ગયું? ગઈકાલે જ તો ગયા હતા સાજા નરવા. પછી આખરે એવું શું થયું? જ્યારે રમા ગોમતીજીના ઘરે પહોંચી અને તેમના દેહને સફેદ ચાદરમાં લપેટાયેલો જોયો ત્યારે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. માસીજી, ઉઠો ને માસીજી, જુઓ હું આવી ગઈ, તમારી રમા આવી ગઈ. તમે બોલતા હતા ને ઘરે આવજો, તો પછી હવે તમે મને બોલાવીને કેમ સૂઈ ગયા? ઉઠો ને માસીજી. તેના ડૂસકા બધાનું દિલ ચીરી રહ્યા હતા. ત્યાં કૈલાસ અને હેમંત, જે અત્યાર સુધી પોતાની જવાબદારીઓથી મોટું ભેરવતા આવ્યા હતા, આજે ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા. પણ હવે શું ફાયદો? અને રામનાથજી જાણે કંઈ થયું જ ન હોય. તે ત્યાં જ બહાર ચટાઈ પર બેઠા હતા, આંખો બંધ, હાથમાં બીડી. ના કોઈ સવાલ, ના કોઈ પસ્તાવો. મંજુ અને રુચિ બસ નામના આંસુ વહાવી રહ્યા હતા, જાણે લોકોને બતાવવા માટે ચહેરો ભીનો રાખ્યો હોય. પણ અંદર કોઈ દુઃખ નહોતું, કારણ કે જો હોત તો ગોમતીમાં આજે પણ જીવતા હોત. અને એ જ શોભાજી ધ્રુસકે ધ્રુસકે રડતા બસ એક જ વાત કહી રહ્યા હતા, કાશ તમે મારું કહેવું માની લીધું હોત, કાશ મેં તમને રોકી લીધા હોત તો આજે આ દિવસ ન જોવો પડત. તેમનો અવાજ જાણે દરેક શબ્દ સાથે ધ્રુજી રહ્યો હતો. આંખોમાંથી વહેતા આંસુ તેમના પાલવને ભીંજવી ચૂક્યા હતા. તમે કહેતા હતા મારે જવું છે, મારો કૈલાસ અધૂરો છે મારા વગર. પણ ગોમતી, તમે પોતે જ અધૂરા ચાલ્યા ગયા. તમે તો જતા જતા બધાને તોડી નાખ્યા. તેમની વાતો સાંભળીને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની હતી. મોહલ્લાની સ્ત્રીઓ જે ગોમતીજીને રોજ ગામ પર જતા જોતી હતી, આજે તેમને ચૂપચાપ વિદાય આપી રહી હતી. રમા જે હજુ પણ તેમના પાર્થિવ શરીર પાસે બેઠી હતી, ધીમા અવાજે બસ એટલું કહી શકી, માસીજી, તમે બધાનું ધ્યાન રાખ્યું, બસ પોતાનું ક્યારેય નહીં. ગોમતીજી હવે આ દુનિયામાં નહોતા. પાણી વહેતું રહ્યું અને તે ચૂપચાપ પોતાના બધા દુઃખ એ જ પાણીમાં વહાવી ચૂક્યા હતા. ઘરની દિવાલો પણ તે દિવસે જાણે ડૂસકા ભરી રહી હતી. કૈલાસ જમીન પર બેસીને બસ એટલું બપડી રહ્યો હતો, માં, હું ખરેખર બધું ઠીક કરવા માંગતો હતો, બસ તમે થોડી વાર વધુ રોકાઈ જાઓ. શીખ અને સંદેશ. મિત્રો, જ્યાં સુધી માં જીવતા હતા, પરિવારમાં ભલે ગમે તેવી પરિસ્થિતિ રહી હોય, પરંતુ બધા એક સૂત્રમાં બંધાયેલા હતા. લડાઈ ઝઘડા પણ હતા, પણ સાથે જીવવાનો આધાર પણ હતો. પરંતુ માના ગયા પછી બધું વિખરાઈ ગયું. હેમંત હવે પોતાની પત્ની મંજુ સાથે ઘરના એક ખૂણાવાળા રૂમમાં શિફ્ટ થઈ ગયો છે અને ત્યાંથી અલગ દરવાજો બનાવી લીધો છે. રુચિ, જેને ત્યારે પણ કોઈ વાતની ચિંતા નહોતી, આજે પણ મોડી ઉઠે છે. તેને એ પરવા નથી કે તેના પતિએ જમ્યું કે નહીં. કૈલાસ, જે હજુ પણ રોજ રાત્રે દારૂ પીને માના ફોટા સામે બેસીને આંસુ વહાવે છે અને ફક્ત એક જ વાત વિચારે છે, કાશ માં હોત. હેમંત, જે માની ખોટને હર પળ અનુભવે છે, પણ હવે કંઈ કરી શકતો નથી. અને રામનાથજી, હવે તેમનો પણ હાલ ખરાબ છે. તેમની સાથે વાત કરનારું હવે કોઈ નથી. તે હવે પણ પોતાની દુકાન અને દારૂમાં જ ડૂબેલા રહે છે અને એ જ જૂની ગાળો દોહરાવતા રહે છે, પણ હવે સાંભળનારું કોઈ નથી. મિત્રો, એક માની ચૂપકેદીમાં ઘણું બધું કહી ગઈ. માં ફક્ત રોટલી નથી બનાવતી, તે સપના, આશા અને ભરોસો ગૂંથે છે દરરોજ. એક સમય એવો આવે છે જ્યારે તે થાકી જાય છે, ના શરીર સાથ આપે છે, ના આંખોમાં કોઈ રાહ બાકી રહે છે. તેમ છતાં તે હસે છે, ફક્ત પોતાના બાળકો માટે. કૃપા કરીને તેમને બોજ ન સમજશો. માં કોઈ કામવાળી નથી હોતી, તે તો ઘરની આત્મા હોય છે. થોડો પ્રેમ, થોડું સન્માન અને થોડી કદર, આ જ તેમની સૌથી મોટી જરૂરિયાત હોય છે. સમય રહેતા માને સમજો, નહીં તો તેમના ગયા પછી ફક્ત પસ્તાવો રહી જાય છે. તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. મળીએ છીએ આવી જ એક બીજી રસપ્રદ વાર્તામાં. ત્યાં સુધી પોતાનું અને પોતાના સ્વજનોનું ધ્યાન રાખો. ધન્યવાદ.